18 અભય અસવાર 1917મી 1921નો કાળ દેશને સારું અભૂતપૂર્વ જાગૃતિનો અને મહાદેવભાઈને સારું રાષ્ટ્રવ્યાપી અહિંસક આંદોલનમાં ઝંપલાવવાનો કાળ હતો। આ કાળ દરમિયાન નિદ્રામાં સૂતેલા દેશને જગાડવાનો ગાંધીજીએ અથાગ પ્રયત્ન કર્યો અને દેશે પણ એમના અહિંસાના શંખનાદનો સારો એવો જવાબ આપ્યો હતો। આપણા દેશની સ્વતંત્રતાના ઇતિહાસમાં આ કાળમાં ગાંધીજીના સત્યાગ્રહના સાધનનો રાષ્ટ્રવ્યાપી પ્રયોગ થયો, જેને લીધે પ્રજાએ એક અનેરું ચેતન અનુભવ્યું। ગાંધીજીની આગેવાની હેઠળ આપણા દેશમાં 30 વર્ષ સુધી જે અહિંસક આંદોલન ચાલ્યું તેમાં દર દાયકે એક મોટું મોજું આવ્યું। આ કાળ દરમિયાન દેશે તે પ્રકારનું પ્રથમ મોજું અનુભવ્યું। દેશે પહેલી વાર અભયને ઘોડે સવારી કરી જાણી। આબાલવૃદ્ધ નરનારી સૌ કોઈએ પોતાની નાડીમાં જાણે વીજળીનો સંચાર અનુભવ્યો, જેનું હૃદય સદા ગાંધીજીની અમૃતવાણીનું પાન કરવા તલસ્યું રહેતું, જેના ચિત્તની વીણા પર આસપાસના હર આંદોલનનો પ્રતિધ્વનિ ઉઠતો, તે મહાદેવભાઈ ગાંધીની રણભેરીના જવાબમાં થનગની ઉઠે તેમાં નવાઈ નહોતી। તેમણે માંદગી દરમિયાન આવી ગયેલી નિરાશાને ખંખેરી નાખી। તેમણે કુરુક્ષેત્રના અર્જુનની માફક મોહમાંથી મુક્ત થઈ વિગતજ્વર બની ધર્મક્ષેત્રમાં ઝંપલાવવા કમર કસી। મહાદેવભાઈની ભૂમિકા સમજવા સારું થોડો ઇતિહાસ જોઈ લેવો જરૂરી છે। આ અરસામાં દેશમાં એટલી બધી ઘટનાઓ બની ગઈ કે તે બધીનો ઉલ્લેખ કરવો પણ શક્ય નથી, પણ એમાંની મુખ્ય ઘટનાઓનું સ્મરણ કરી લેવું દેશ, ગાંધી અને મહાદેવભાઈ ત્રણેયની ગતિવિધિને સમજવા સારું જરૂરી છે। અલબત્ત આમાં પણ રાજકારણની ઘણી વિગતોને પડતી મૂકવી પડશે, અને એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે ઘણીખરી ઐતિહાસિક ઘટનાઓમાં મુખ્ય ભાગ ગાંધીજીએ જ ભજવ્યો હતો। મહાદેવભાઈએ તો યથાસંભવ સેવા દ્વારા એમની પ્રવૃત્તિઓને પુષ્ટ કરવાનું જ કામ કર્યું હતું। મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડનો સંયુક્ત અહેવાલ 1918ના જુલાઈમાં બહાર પડ્યો। દેશના બંધારણના સુધારા સંબંધી એ અહેવાલ અંગે દેશના નેતાઓનો પ્રતિભાવ અલગ પ્રકારનો હતો। ગાંધીજીનો મત એવો હતો કે સૂચિત સુધારાઓનો સ્વીકાર કરવો, યુદ્ધ પ્રયાસોમાં મદદ કરવી અને પછી મોન્ટેફર્ડ રિપોર્ટમાં દેશના લાભની દૃષ્ટિએ વિશેષ સુધારાઓ સારું જરૂર પડે તો આંદોલન કરવું। તે વખતે ગાંધીજીની ભૂમિકા બ્રિટિશ સામ્રાજ્યના વફાદાર નાગરિકની હતી। તેમણે તે વખતે મહમદઅલી ઝીણાને લખ્યું હતું, જો દરેક હોમરૂલ લીગર લશ્કર ભરતી કરનારો શક્તિશાળી એજન્ટ બને તેની સાથે જ બંધારણીય હકો માટે લડતો રહે, તો આપણે કોંગ્રેસ લીગ યોજના માત્ર જેમાં આપણે સંમત હોઈએ એટલા જ ફેરફારો સાથે નક્કી પસાર કરાવી શકીએ। 1. પરંતુ રોલેટ કમિટીએ આવીને યુદ્ધ પતે પછી ભારતને સ્વાતંત્ર્યની દિશામાં જરૂર કાનિક ડોમિનિયન સ્ટેટ્સ જેવું મળશે એવી ઘણાખરા નેતાઓની આશા પર પાણી ફેરવ્યું। રોલેટના સૂચિત ધારાની વિરુદ્ધ ફેબ્રુઆરી 1919માં હોમરૂલ લીગને આશ્રય મળેલ જાહેરસભામાં ગાંધીજીનું ભાષણ વાંચી સંભળાવવામાં આવ્યું હતું। આ કાયદાઓમાં કોઈપણ સરકારી અમલદારને કોઈપણ નાગરિક ઉપર ફરિયાદ કરવાની છૂટ આપવામાં આવી। આ ફરિયાદ કોઈપણ કોર્ટમાં ચાલી શકે અને ગવર્નર જનરલની કાઉન્સિલને યોગ્ય લાગે તેમ કોર્ટ બદલી પણ શકે। જાહેર લાભને ખાતર કોર્ટમાં ચાલેલા કોઈપણ કામ અંગે પ્રસિદ્ધિ થતી કોર્ટ રોકી શકે। તપાસ દરમિયાન જો એમ જોવામાં આવે કે તહોમતદારે એની ઉપર જે તહોમત મૂકવામાં આવ્યું છે તે ઉપરાંત બીજો કંઈ ગુનો પણ કર્યો છે તો તેની પણ સજા થઈ શકે। આવી કોર્ટોમાં કરવામાં આવેલી સજા સામે હાઈકોર્ટમાં નહીં જઈ શકાય। કોઈ પણ વ્યક્તિની પાસે 1 વર્ષની સારી ચાલચલગતની માગણી કરી શકાય। તેના રહેઠાણની અથવા રહેઠાણની ફેરબદલીની ખબર આપવાનો આદેશ કરી શકાય। જે કોઈ કામથી સરકારને સુલેહનો ભંગ થાય અથવા કોઈની સલામતીને નુકસાન પહોંચે તો તે કામ બંધ કરવાનું ફરમાન તે વ્યક્તિ પર સરકાર કાઢી શકે। હુકમમાં જણાવ્યા પ્રમાણે એણે પોલીસમાં હાજરી આપવી। આ કાયદો એમ તો 1 જ વર્ષ સુધી લાગુ પાડી શકાય, પણ વર્ષ પૂરું થતાં સરકાર તેને ફરીથી લાગુ કરી શકે। કોઈ પણ વ્યક્તિ પર શંકા જાય કે તેને લીધે શાંતિ જોખમમાં છે તો તેને વગર વોરંટ ગિરફ્તાર કરી શકાય, એના રહેઠાણની તપાસ કરી શકાય અને જો તેવી વ્યક્તિ તેને સારું નિષિદ્ધ એવા સ્થાનમાં મળે તો ગમે તે પોલીસ અમલદાર તેને ગિરફ્તાર કરી શકે અને 15 દિવસ સુધી એને અટકાયતમાં રાખી શકાય। આ તથા આવા પ્રકારની અનેક કલમો આ 2 બિલોમાં હતી, જેને કારણે હરકોઈ માણસની ઉપર માત્ર શક્તિ વગર તપાસે કેટલાક હુકમો નીકળી શકતા હતા અને સ્થાનિક સરકારને તેમ કરવાની છૂટ મળતી હતી। આની કેટલીક કલમોને લીધે પોતાને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી તહોમતદાર પર આવી પડતી હતી। 2. રોલેટ દ્વારા સૂચિત ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ બિલ તથા ક્રિમિનલ લો ઇમરજન્સી પાવર બિલો અંગે ગાંધીજીએ કહ્યું હતું કે
રોલેટ સમિતિના આ રિપોર્ટમાં એવું કશું નથી કે આ બિલ દાખલ કરવા પડે. માટે આ બિલોનો ધીરજ અને દૃઢ નિશ્ચય સાથે વિરોધ કરવા માટે લોકમત તૈયાર કરવાની આપણી સહુની ફરજ થઈ પડે છે. એક બાજુથી લોકોના અધિકારોમાં વધારો કરવો અને બીજી બાજુથી એમના અધિકારો ઉપર અસહ્ય પ્રતિબંધ મૂકવો એ બેહુદી વાત છે. 3. સૂચિત ધારો કાયદો બને તે પહેલાં જ એની સામે સત્યાગ્રહ કરવાનો વિચાર આવ્યો. સાબરમતી આશ્રમમાં સત્યાગ્રહની આ પ્રતિજ્ઞા ઉપર 24મી ફેબ્રુઆરીએ સહીઓ થઈ હતી. બેમાંથી એક બિલને માર્ચ માસમાં કાયદાનું રૂપ મળ્યું. બીજું બિલ મોકૂફ રાખવામાં આવ્યું હતું. પહેલી સત્યાગ્રહ પત્રિકા માં હેનરી ડેવિડ થોરોના સવિનય કાયદાભંગના વિચારોના ઉદ્ધરણો આપવામાં આવ્યા. માર્ચમાં મુંબઈમાં સત્યાગ્રહ સમિતિની કારોબારી રચાઈ જેના અધ્યક્ષ ગાંધીજીને નિમવામાં આવ્યા. આ બાજુ દિનશા વાત્સા, સુરેન્દ્રનાથ બેનર્જી, શાસ્ત્રી અને શફીએ પેસિવ રેઝિસ્ટન્સ ની સામે એક જાહેરનામું બહાર પાડ્યું. આમ નરમ દળના કેટલાક આગેવાનો ગાંધીજીથી જુદા ફંટાયા. રોલેટ કાયદાનો વિરોધ કેવી રીતે કરવો તેને અંગે ગાંધીજીના મનમાં સતત ચિક્કાર ચાલતું હતું. તામિલનાડુના પ્રવાસમાં અચાનક એમને સૂઝ્યું કે એક નિશ્ચિત તારીખે હડતાળ, ઉપવાસ અને નિષિદ્ધ સાહિત્યનો જાહેરમાં વેચાણનો કાર્યક્રમ રાખી શકાય. રાજનૈતિક કારણસર દેશવ્યાપી ઉપવાસ, હડતાળ વગેરેનો કાર્યક્રમ દેશના ઇતિહાસમાં આ પહેલી વાર અપાતો હતો. સત્યાગ્રહનો પ્રારંભ 30મી માર્ચનો નક્કી કરવામાં આવ્યો હતો. પણ આખા દેશમાં ખબર ન પહોંચાડી શકાય એમ લાગવાથી પાછળથી તે દિવસ બદલીને તેની પછીનો રવિવાર એટલે 6ઠી એપ્રિલ નક્કી કરવામાં આવ્યો. દિલ્હીની ઘટના અંગે વે ડાયરી પુસ્તક 5માના પૃષ્ઠ 52 પર નીચે મુજબની પાટી આપવામાં આવી છે. આ ફેરફારની ખબર દિલ્હી નહીં પહોંચી શકી હોવાથી ત્યાં 30મી માર્ચે વિરોધ દિન ઉજવવામાં આવ્યો. શહેરમાં સંપૂર્ણ હડતાળ હતી. સાંજે 4 વાગ્યે સરઘસ અને પછી જાહેરસભા રાખવામાં આવી હતી. આવી સંપૂર્ણ હડતાળ દિલ્હી જેવા શહેરના ઇતિહાસમાં અપૂર્વ હતી. એટલે એ જોઈ ગોરા પોલીસ અમલદારો ચોંકેલા. સવારનો વખત તો શાંતિમાં પસાર થઈ ગયો, પણ બપોરે 2 વાગ્યા પછી સરઘસમાં જોડાવાના ઈરાદાથી જતા લોકો ઉપર ગમે તેવે બહાને સ્ટેશન આગળ ગોરા સોલ્જરોએ મશીનગન ચલાવી. તેમાં ડઝનેક માણસ ઘાયલ થયા તથા મરાયા. થોડી વાર પછી ચાંદની ચોકમાં ક્લોક ટાવર આગળ ગોળીબાર કરવામાં આવ્યો અને ત્યાં પણ 10 જણ જખમી થયા. છતાં સ્વામી શ્રદ્ધાનંદજીની સરદારી નીચે સરઘસ નીકળ્યું અને જાહેરસભા થઈ. તેમાં 40,000 માણસની હાજરી હતી. સભા પૂરી થયા પછી સ્વામી શ્રદ્ધાનંદજી લોકો શાંતિપૂર્વક પોતપોતાને ઘેર પહોંચી જાય એની વ્યવસ્થા કરતા હતા ત્યારે એક ગુરખા સિપાઈએ સ્વામીજીની છાતી સામે બંદૂક ધરીને કહેલું, તુમકો છે દંગે. સ્વામીજીએ જવાબ આપ્યો, મેં ખડા હું, ગોલી ચલાવો. પછી તો 8-10 રાઇફલો તેમની સામે તાકવામાં આવી. પણ સ્વામીજી અડગ ઊભા રહ્યા એટલે પેલા ગુરખાઓ શરમાઈને જતા રહ્યા. 4. ગોળીબારમાં લોકો તરફ થયેલી હિંસાના વર્ણનો છાપામાં જોઈને ગાંધીજી ખૂબ ખિન્ન થયેલા. પાછળથી જ્યારે ત્યાંના સમાચાર કાર્યકર્તાઓ તરફથી મળ્યા ત્યારે તેમને સમજાયું કે પોલીસે તો કીડી પર કટક ચડાવ્યું હતું. લોકોની હિંમતના સમાચાર સાંભળીને તેમને થોડી ટાઢક થઈ હતી. તેમણે એક પત્રમાં લખ્યું, 60 માણસો મરી ગયા તેનું મને જરાયે નથી લાગતું. 40,000 માણસોએ રાત્રે સભા ભરી શાંતિ જાળવી એ મને ભારે લાગે છે. 10,000 માણસો જેલમાં જાય તેથી કાંઈ આપણે બહુ દુઃખ ખમ્યા એમ હું ન માનું. પણ 10,000 માણસોના પ્રાણ જાય એ મને હરખઘેલો કરી મૂકે. કારણ, ભોગથી, બલિદાનથી જ સ્વતંત્રતા શોધવાની આ લડત છે. આપણે તો દિલ્હીમાં બન્યું તેમાં એટલો પ્રભુનો પાડ માનવાનો કે આપણાથી કોઈ સિપાઈને ઈજા થઈ નથી. 5. 6ઠી એપ્રિલની ઉજવણીનો અહેવાલ મહાદેવભાઈની ડાયરીમાં નીચે મુજબ છે. 6 થી 4, 19 રવિવારનો દિવસ મુંબઈમાં ભારે ઉજવાયો. લગભગ 2 લાખ માણસ દરિયા ઉપર ભેગા થયા હતા. માધવબાગ સુધી જે શાંતિથી એઓએ કૂચ કરી તે કોઈપણ જણને હેરત પમાડે એવી હતી. મિલમજૂરો મિલમાલિકોની રજા ન હોવાને લીધે જોડાઈ શક્યા નહોતા. પણ તેમને જોડાવાની ફરજ પણ પાડવામાં નહોતી આવી. મુસલમાનોએ પણ ભારે કીધી. પિલહાઉસની ઉપરની મસ્જિદમાં બાપુ, મિસિસ નાયડુ તથા જમનાદાસ ગયા અને હૃદય હલમલાવનારા ભાષણો કર્યા. રામનવમીએ સ્વદેશી વ્રત લેવાનો ઠરાવ થયો. મસ્જિદમાં એક બીજું વ્રત લેવાની સૂચના કરી કે જુમ્મા મસ્જિદમાં ભેગા મળી હિન્દુ મુસલમાને સત્યાગ્રહનું વ્રત લેવું કે તેઓ એકબીજા સાથે દિલ સાફ રાખીને બંને એક જ છે, સ્વપ્ને પણ જુદા હતા નહીં અને થશે નહીં એવી રીતે ભવિષ્યમાં વર્તશે. 6.
6 એપ્રિલનો એ કાર્યક્રમ પ્રતિબંધિત સાહિત્ય ખુલ્લામાં વેચવાનો હતો. ગાંધીજીએ પોતે તેમાં પોતાના સાથીઓ જોડે ભાગ લીધો હતો. એક પત્રમાં એનું વર્ણન કરતા મહાદેવભાઈ કહે છે, અહીં તો કાલે હદ વળી ગઈ. સાંજે સાધારણ સભાની મીટિંગ થઈ. બાપુએ અગાઉથી 500-600 ચોપડીઓ મગાવી રાખી હતી. સભા ચાલતી હતી તે દરમિયાન પોલીસનો ટેલિફોન આવ્યો કે શેની સભા ચાલે છે, શું થાય છે તે જણાવો. ઓફિસના માલિકે બાપુને પૂછ્યાગાછ્યા વિના જવાબ દઈ દીધો, આઈ એમ બિઝી, કાન્ટ ટોક વિથ યુ જસ્ટ યેટ. હું કામમાં છું, અત્યારે તમારી સાથે વાત નથી કરી શકતો. બધાને લાગ્યું કે પોલીસનો દરોડો પડશે, કેટલાકના હૈયા ધડકવા માંડ્યા પણ હશે. અનસુયાબહેન કહેતા હતા કે મારા હાથ ઠંડાગાર થઈ ગયા હતા, પણ પોલીસ ન આવી. બાપુએ તો કહી રાખ્યું હતું કે હું તમારા બધાનો સિપાઈ છું, પણ આ લડતમાં તમારો સરદાર છું, એટલે મારું કહેલું જ તમે બધા કરશો. પોલીસ આવ્યે ગુપચુપ બેસજો, હું હિસાબ પતાવી લઈશ અને તમને હુકમ આપું તેનો અમલ કરજો. આખરે સાંજે 7 વાગ્યે બધા વેચવા નીકળી પડ્યા. બાપુ અને અનસુયાબહેન મોટરમાં. મોટરના શોફર અને મથુરાદાસ હિન્દ સ્વરાજ એમ બૂમો પાડે અને બોરીબંદર, ઝવેરીબજાર આગળ લોકોના ટોળેટોળા ચોપડી લઈ જાય. બાપુનો સ્ટોક 3 વખત ખૂટ્યો, 3 વખત ઘેરથી લઈ ગયા. ચોપડીઓ માટે પૈસાનો વરસાદ વરસ્યો. 2 જણાઓએ એક નકલના 100 રૂપિયા આપ્યા. તેમાંના એક તો મુસલમાન ગૃહસ્થ હતા. રૂપિયો આપનારા તો સેંકડો જણ હતા. મેં મારી ચોપડીઓ મારા જેવા મવાલીઓમાં ચર્ચગેટ સ્ટેશન ઉપર વેચી નાખી. આખો દેખાવ અલૌકિક હતો. કોઈ ઠેકાણે જમનાદાસ મોટરમાં ઊભા હિન્દ સ્વરાજ પોકારે, ટ્રામો ચાલતી હોય ત્યાં, થિયેટરો આગળ, હોટલો આગળ. હિન્દ સ્વરાજના 2 આના કરતાં ફેરી ફરે. કોઈ ઠેકાણે બેન્કર, કોઈ ઠેકાણે ઉમર સોબાની, કોઈ ઠેકાણે સરોજિની નાયડુ, અને કોઈ ઠેકાણે હોર્નીમેન. મોટરની ઉપર પાટિયા મારેલા, લૂંટો જપ્ત કરેલું સાહિત્ય. મહાત્મા ગાંધીનું હિન્દ સ્વરાજ, ખરીદો, વાંચો અને વહેંચો. 6 વાગ્યા સુધીમાં તો હજારો નકલો મુંબઈના ઘરમાં ફેલાઈ ગઈ હશે. 7 પછી આ ઘટનાનું રાજનૈતિક મહત્વ સમજાવતા મહાદેવભાઈ લખે છે, લોકોમાં આનાથી બહુ નિડરતા આવી છે. કેટલાક બચી ગયેલા ડરપોકોને પણ પસ્તાવો થશે. પોલીસ અત્યાચારોનો આરંભ રાજધાની દિલ્હીથી થયો, પણ પાછળથી પંજાબ, ગુજરાત વગેરેમાં ફેલાયો. ગાંધીજી પર પંજાબના આગેવાનોનું નિમંત્રણ આવતાં તેઓ મુંબઈથી પંજાબ જવા નીકળ્યા. સાથે મહાદેવભાઈ તો ખરા જ. દિલ્હીની નજીક આવતાં પલવલ પાસે કોસિકલા સ્ટેશન આગળ ગાડી ખાસ ઊભી રખાવી ગાંધીજીને દિલ્હી તથા પંજાબમાં પ્રવેશવાની બંધી ફરમાવવામાં આવી અને મુંબઈ ઇલાકામાં જ રહેવાનો હુકમ બજાવવામાં આવ્યો. ગાંધીજીએ હુકમનો અનાદર કર્યો એટલે એમને પકડવામાં આવ્યા. મહાદેવે પોતાની ડાયરીમાં તો માત્ર એટલું જ નોંધ્યું છે કે મને દિલ્હી જઈ શ્રદ્ધાનંદજીને ખબર આપવાને લોકોને શાંત રાખવાનું કહ્યું. પોતાનો સંદેશો પણ મને ઝડપથી લખાવી નાખ્યો. મેં વલ્લભભાઈને તારથી ખબર આપ્યા. શ્રદ્ધાનંદજીને મળ્યા પછી દિલ્હીથી મુંબઈ જવા નીકળ્યો. મગનલાલભાઈ તથા નરહરીને મુંબઈ મળવા બોલાવ્યા. 8 દિલ્હી પહોંચી મહાદેવભાઈએ મહાત્મા ગાંધીના મંત્રી તરીકે છાપાંજોગ નીચેનું નિવેદન બહાર પાડ્યું. એપ્રિલ 9, 1919 મહાત્મા ગાંધી દિલ્હી જતા હતા ત્યારે રસ્તામાં કોસી સ્ટેશને એમના ઉપર એવી મતલબનો હુકમ બજાવવામાં આવ્યો કે તમારે પંજાબમાં દાખલ થવું નહીં, દિલ્હીમાં પ્રવેશવું નહીં, માત્ર મુંબઈમાં જ રહેવું. જે અધિકારીએ આ હુકમ બજાવ્યો એણે ગાંધીજી સાથે બહુ જ નમ્રતાભર્યો વર્તાવ દાખવ્યો અને એમને ખાતરી આપી કે જો આપ આ હુકમનો અનાદર કરવાનો નિર્ણય કરશો તો મારે ઘણા દુઃખ સાથે આપને પકડવા પડશે, પરંતુ એ કારણે આપણી વચ્ચે કશી કડવાશ પેદા થશે નહીં. મહાત્મા ગાંધીએ હસતાં કહ્યું કે મારે તો આ હુકમ માનવાનો ઇનકાર જ કરવો પડશે, કેમ કે એમ કરવું એ મારું કર્તવ્ય છે, અને આપે પણ આપની જે ફરજ હોય તે બજાવવી જોઈએ. તે પછી જે થોડી મિનિટો અમને મળી તે દરમિયાન ગાંધીજીએ મને નીચે લખેલો સંદેશો લખાવી દીધો. એમના લેખી સંદેશામાં કહેવાયું છે તેમ એમણે મને જે મૌખિક સંદેશો આપ્યો તેમાં પણ એ મુદ્દા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે તેમના પકડાવાથી કોઈએ ગુસ્સે થવાનું નથી, તેમ કોઈએ એવું કામ કરવાનું નથી જેમાં અસત્ય કે હિંસાનો રંગ લાગેલો હોય, કેમ કે એમ થાય તો આ પવિત્ર કાર્યને કલંક લાગે. 9 પણ મહાદેવભાઈએ લખેલ એક અંગત પત્ર પરથી એમ જણાય છે કે ગાંધીજીએ પકડાતા પહેલા મહાદેવભાઈને કહ્યું હતું કે તેઓ એમને પોતાના વારસદાર નીમે છે. આ શબ્દો કેવળ ખાનગી ઉદ્ગારોમાં જ કહ્યા હતા.
મહાદેવભાઈ આ બાબત પોતાના પત્રમાં લખે છે. એ પદનો અધિકારી મેં મારી જાતને ગણ્યો જ નથી. પછી જાણે કે પોતાનો જીવનમંત્ર જપતા હોય તેમ લખે છે. મારી મનોકામના તો છે હનુમાન જેવાને આદર્શ રાખી તેની સ્વાર્પણ સેવા પોતાનામાં ઉતારવી અને કેવળ સેવાભક્તિથી તરી જવું. 10. અહીં બે ક્ષણ આપણે મહાદેવભાઈ અને ગાંધીજીના સંબંધ અંગે વિચાર કરી લઈએ. મહાદેવભાઈએ એકથી વધારે વાર ગાંધીજી વિશે વિચાર કરતા એમને રામને સ્થાને મૂક્યા છે, જેમ આ પ્રસંગમાં કર્યું છે તેમ. એક જગાએ પોતાને તુલસીદાસને સ્થાને મૂકતા પણ સંકોચ અનુભવ્યો છે, પણ ગાંધીજીને રામને સ્થાને મૂકતા એવો સંકોચ અનુભવ્યો નથી. પ્રશ્ન એ ઉઠે છે કે મહાદેવભાઈ ગાંધીજીને અવતારી પુરુષ માનતા હતા કે કેમ? આ પ્રશ્નનો ઉત્તર સમજવા સારું ગાંધીજીના એઓનું મહાદેવભાઈએ કરેલા અંગ્રેજી રૂપાંતર ગીતા અકોર્ડિંગ ટુ એમાંનું 11, મારું નિવેદન, માય સબમિશન નામની પ્રસ્તાવના વાંચવી જોઈએ. તેમાં અવતાર નામનો પરિચ્છેદ આ વિષયની દાર્શનિક ભૂમિકા સ્પષ્ટ કરે છે. મહાદેવભાઈના અનેક વહેવાર, અને ખાસ કરીને ગાંધીજી વિશેના એમના ઉદ્ગારોને લીધે આપણને એમ લાગે કે મહાદેવભાઈ ગાંધીજીને અવતારી પુરુષ માનતા હતા. હિન્દુ પરંપરામાં આવી માન્યતા કાંઈ અજાણી કે ઢાંકપીછોડો કરવા જેવી નથી ગણાઈ. મહાદેવભાઈ ગાંધીજીની સેવામાં પોતાની જાતને ધન્ય માનતા. બંને વચ્ચે ક્યારેક કાનિક મતભેદ થાય તો ભૂલ પોતામાં જ હશે એમ માનીને તે શોધવા પ્રયત્ન કરતા. એ ભૂલ શોધી ન જડે, અથવા સુધરી શકે એવી ન લાગે તો પોતે ગાંધીજીને લાયક નથી એમ માનતા અને એનું પ્રાયશ્ચિત કરવા કે ગાંધીજીથી દૂર ખસી જવા તૈયાર થતા. આ અર્થમાં તેઓ ગાંધીજીના સગુણ સાકાર ભક્ત હતા એમ કહી શકાય, પરંતુ તેઓ ગાંધીજીના આંધળા ભક્ત નહોતા. એમ જો જોઈએ તો મહાદેવભાઈનું જીવન ભક્તિનું અખંડ કાવ્ય સમૂહ હતું. પણ તેમણે ગાંધીભક્તિનું કોઈ ભજન નથી રચ્યું. તેઓ ગાંધીજીને સિદ્ધ નહીં, સાધક જ માનતા હતા, ભલે પોતાનાથી ઘણા આગળ વધી ગયેલા સાધક હોય. ગાંધીજી કદી ભૂલ કરે જ નહીં, એમ તેઓ નહોતા માનતા. ગાંધીજીમાં ચમત્કારો કરવાની કાનિક અલૌકિક શક્તિ છે, એવું તેઓ નહોતા માનતા. તેમનામાં સામાન્ય લોકો કરતાં ઘણો વધારે દિવ્યાંશ છે એવું તેઓ માનતા. પણ ગાંધીજી દેહધારી છે અને શરીર પોતાનો ધર્મ બજાવીએ જાય છે, માટે એમનું શરીર સચવાયેલું રહે તે સારું મહાદેવ સદા ચિંતિત રહેતા. મહાદેવભાઈ એમ પણ માનતા કે એક બાજુ આખા વિશ્વમાં અને બીજી બાજુ દરેક વ્યક્તિમાં ઓછેવત્તે અંશે અપૂર્ણતાથી પૂર્ણતા તરફ, અસત્યથી સત્ય તરફ જનારી એક વૈશ્વિક પ્રક્રિયા નિરંતર ચાલી રહી છે. જે લોકો પોતાની જાતને શૂન્યવત બનાવે, અનાસક્તિ અને નિષ્કામ કર્મની ચરમસીમા સુધી પહોંચી જાય અને તેમ કરતાં પોતાને પૂર્ણ બનાવે તેને મહાદેવભાઈ અવતારી પુરુષ લેખતા. સાથે સાથે તેઓ એમ પણ માનતા કે છેવટે કોઈ પણ વ્યક્તિને અવતારી પુરુષ માનવાનું પ્રયોજન પોતામાં તેના જેવા ગુણો લાવવાની ઈચ્છા એ હોય છે. એટલે મહાદેવભાઈનો પોતાનો પ્રયાસ અહર્નિશ પોતાની જાતને શૂન્યવત બનાવવાનો અને નિષ્કામ ભાવે કર્મ આચરી પરમ પૂર્ણતા પ્રાપ્ત કરવાનો હતો. પૂર્ણતા તરફની તેમની સાધના એક તરફથી વ્યક્તિગત ગુણવિકાસની હતી, તો બીજી તરફ, સેવાના માધ્યમ દ્વારા, અને અહમને ઓગાળતા જતાં તેને સમાજમાં જાતિ, ભાષા, ધર્મ, દેશના વાડાઓ ઓળંગીને ક્ષિતિજવ્યાપી બનાવવાની હતી. એ પૂર્ણતા એમને આત્મસમર્પણમાં દેખાતી હતી. સીમમાંથી અસીમ સુધી પહોંચવાનું માધ્યમ તેમણે ગાંધીજીની સેવાને બનાવી દીધું હતું. પૂર્ણતા અને શૂન્યતા ત્યાં એક બિંદુમાં ભળી જતી હતી. પૂનાના આગાખાન મહેલમાં 1942ની 15 ઓગસ્ટે લીધેલા અંતિમ શ્વાસની ઘડી એ વૈશ્વિક ચેતનામાં પોતાની વૈયક્તિક ચેતનાને એકાકાર કરવાની ઘડી હશે? આ સંદર્ભમાં નરહરિભાઈ સાથે મહાદેવભાઈનો 1919માં થયેલો એક પત્રવ્યવહાર ખૂબ ઉદ્બોધક છે. નરહરિભાઈ શ્રી મજમુદાર નામની વ્યક્તિ જોડે થયેલી વાતચીતનો અહેવાલ આપે છે. બાપુના વિશે બહુ સરસ બોલવા માંડ્યો. પહેલાં તો કહે, ગાંધી હઠીલો તો પહેલેથી જ, છેક નાનો હતો ત્યારથી, અને કંઈક વિચાર થયો કે તરત અમલમાં મૂકનાર. એ માણસમાં કાનિક દેવતાઈ શક્તિ તો નાનપણથી જ. અત્યારે પણ લિટલ નોલેજ અલ્પજ્ઞાન, એમાઉન્ટ ઓફ ઇગોટિઝમ ખાસ્સો અહમ, એન્ડ પરફેક્ટ ઇગ્નોરન્સ ઓફ હિસ્ટરી, અને ઇતિહાસનું સંપૂર્ણ અજ્ઞાન, હોવા છતાં એનામાં કાંઈ ઇન્ટ્યુઇટિવ ઇન્સ્પિરેશન અંતરસૂઝવાળી પ્રેરણા છે તેથી જે પાસા નાખે છે તે સવળા પડે છે. એને ન ઓળખતો હોય તેને તો કેટલીક વખત માણસ સ્કીમિંગ કાવતરાબાજ પણ લાગે. પણ જરાયે સ્કીમિંગ નથી. કામ હાથમાં લીધા પછી મેથ્સ કાર્યપદ્ધતિઓ ને બધાનો વિચાર તો કરે છે. સાચો એના જેવો કોઈ નહીં. પણ સત્યની સાથે એનામાં મને ઈગો અહમ બહુ લાગે છે.
બસ તે કહે તે જ સત્ય. સત્ય તો દુનિયામાં અનાદિકાળથી છે અને હવે મેં કહાડ્યું તે જ સત્ય એમ કહેવા લાગ્યો છે. જેને તેને કહેવું કે મને તો આ સત્ય લાગે છે. હું આમ કહું છું, તમને નાપસંદ હોય તો તમે તમારે રસ્તે, હું મારે રસ્તે, એ શું? પણ એ જ એની ખૂબી છે. એને લીધે જ એ ફાવે છે. અને એનું બળ પણ ઝાઝું એમાં રહેલું છે કે દુઃખી અને ગરીબોનો એ બેલી છે. તેમના ઝૂંપડામાં જઈ દયા વિસ્તારનારો એ છે. હિન્દુસ્તાન અત્યારે દુઃખી છે એટલે આ તારનારને પૂજે છે. હિન્દુસ્તાન તો શું પણ અત્યારે ઇજિપ્તમાં જઈને ઊભો રહે તો ત્યાં પણ મહાત્મા ગાંધીજી કી જય બોલે. અને હું તો એટલે સુધી કહું છું કે જર્મની અને રશિયાને પણ કોઈ દિલાસો આપી શકે તો તે ગાંધી જ છે. તું યાદ રાખજે હું ભવિષ્ય ભાખું છું. અમે સાથે ઇંગ્લેન્ડ ગયા. મારે માટે એ થોડું રોકાયો. અને હું તો ખાઈને બેસી રહું છું અને એ તો ચઢી જ ગયો. અત્યારે હું એના પગ આગળ બેસવાને પણ લાયક નથી. ખરો મહાત્મા છે, અવતારી છે, જીસસ ક્રાઇસ્ટ કરતાં ચઢે. હું તો આશ્રમમાં આવતા ડરું છું. મને એમ લાગે કે કદાચ હું મારું પાપ ત્યાં અડકાડી દઉં. એની સામું હું જોઈ શકતો નથી. એના પગનો સ્પર્શ કરવામાં અભિમાન લઉં છું. જે અત્યારે એને પૂછતા નથી તે લાઈફ જિંદગી ગુમાવે છે. એના આપણે કન્ટેમ્પરરી સમકાલીન છીએ એ પણ મોટું ભાગ્ય માનવાનું છે. મને કહે કે હવે બરાબર સેવા કરજે. એક વાત ભૂલી ગયો. કહે કે એનું મૃત્યુ કોઈક અને તે હિન્દીના ઘાથી જ થવાનું છે. બધા પ્રોક્ટ્સ પૈગંબરો એમ જ મુઆ છે. આપણો જ કોઈ માણસ એને શૂટ કરશે અને તેમાંથી નવું હિન્દ ઉત્પન્ન થશે. આ વાત અત્યારે તો હૃદય કંપાવી નાખે છે. મજમુદારે કહ્યું એ તો જાણે ઠીક, પણ તમે એ જ વાત લખી રહ્યા છો, પ્રભુએ નિર્મ્યું હશે એ થશે. તન અને મનથી કામ કરવું એ જ આપણા તો હાથમાં છે. 12. મહાદેવભાઈના જવાબનો થોડો ભાગ. મજમુદારની એનાલિસિસ બહુ જબરી છે. બહુ ખરી છે. એ જે ઈગોની વાત કરે છે તે ઈગો સ્થૂળ ઈગો નહીં. બહુ સૂક્ષ્મ ઊંડે ઊંડે ગોતીએ તો દેખાય એવો ઈગો હું એમનામાં જોઉં છું. પછી એમ હોય ખરું કે એ ઈગો સ્પિરિચ્યુઅલ લાઈફ આધ્યાત્મિક જીવનને માટે આવશ્યક હોય. હું તો બાપુમાં પ્રત્યેક ક્ષણે ઇવોલ્યુશન ઉત્ક્રાંતિ થતું હોય એમ જોઈ રહ્યો છું. અને એઓ પ્રત્યેક પળે વધારે પૂજ્ય બનતા જાય છે. છતાં પરફેક્શન પૂર્ણતા પર હજી એમને પહોંચવાનું છે. આ કહું છું એટલે કોઈ વ્યક્તિને પરફેક્ટ માનીને બાપુને તેનાથી નીચા માનું છું એમ છે જ નહીં. મને તો એમ લાગે છે કે અવતાર જે થઈ ગયા છે તે બાપુના કરતાં શું ચઢતા હોઈ શકે? તમે આ કાગળ ત્યાં બેસીને જ્યારે લખતા હશો ત્યારે પંડિતજીના વાંદર સેક્રેટરીને હું કહેતો હતો કે આવા દેવતાઈ પુરુષના સંસર્ગમાં આવ્યા એ પણ આપણા ભાગ્ય. 12. ગાંધી મહાદેવની જુગલબંધીની ઐતિહાસિક કથા આગળ ચલાવીએ. ટ્રેનમાંથી ધરપકડનો હુકમ આવ્યા બાદ ગાંધીજીએ મારા દેશબાંધવો ને સંબોધીને જે સંદેશો મહાદેવને ઉતાવળે લખાવ્યો તેના કેટલાક દિલચસ્પ અંશો. મેં હુકમોનો અનાદર કર્યો છે. એટલે થોડી જ વારમાં પકડાઈને હું સ્વતંત્ર બનીશ. મારા શરીરને તેઓ અટકમાં લઈ જશે. રોલેટ કાયદા આપણા દેશની ધારાપોથીને કલંકિત બનાવી રહ્યા છે તેવે વખતે બહાર છૂટા રહેવું મને ભારે કટતું હતું. તમારે સૌએ સત્યાગ્રહ પ્રતિજ્ઞામાં સ્પષ્ટ જણાવેલી ફરજ પાળવાની છે. હું આશા રાખું છું કે મને પકડવાથી તમે કોઈ રોષે ભરાશો નહીં. આપણે જો સત્યના માર્ગમાંથી રજ પણ ચડીશું અથવા અંગ્રેજ કે હિન્દી કોઈની સામે હિંસા આચરીશું તો આપણે આરંભેલા કામને જરૂર વણસાડીશું. હિન્દુ મુસલમાન એકતાના મૂળ લોકોમાં અત્યારે સજ્જડ પડેલા દેખાય છે. તે હું આશા રાખું છું કે સત્ય ઘટના બનશે. સ્વદેશીવ્રત પર ધ્યાન આપશો. જેમ જેમ સત્યાગ્રહ વિશે તમારા વિચારો પરિપક્વ થતા જશે તેમ તેમ તમને જણાશે કે હિન્દુ મુસલમાન એકતા અને સ્વદેશી એ સત્યાગ્રહના જ અંગો છે. ઇંગ્લેન્ડથી ટપકી પડેલા સુધારા તે ગમે તેટલા મોકલે, મને આપવામાં આવ્યા હોય તો પણ તેનાથી નહીં, પણ આપણા પોતાના કષ્ટસહનથી જ આપણા ધ્યેય આપણે પહોંચી શકવાના છીએ. 13. ગાંધીજીને મુંબઈ લાવીને છોડી મૂકવામાં આવ્યા. એમની ઈચ્છા કાયદાનો ભંગ કરી ફરીને પંજાબ જવાની હતી, પણ તેમણે સાંભળ્યું કે મુંબઈમાં તોફાનો થયા છે એટલે તેને શમાવવા મુંબઈમાં રોકાઈ ગયા. તેમણે જાહેર કર્યું કે હિંસા ચાલુ રહેશે તો તેઓ લડત બંધ રાખશે. 12મીએ અમદાવાદમાં ફાટી નીકળેલા તોફાનના સમાચાર સાંભળી ગાંધીજી ત્યાં ગયા. કમિશનરને મળ્યા. 14મીએ આશ્રમમાં એક સભા થઈ જેમાં હિંસાના પ્રાયશ્ચિત તરીકે ગાંધીજીએ ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી. મુંબઈ અમદાવાદ બંને ઠેકાણે ગાંધીજી કમિશનરને મળ્યા. મગનલાલભાઈ, ઇમામ સાહેબ, વિનોબા,
નરહરિભાઈ અને બીજા આશ્રમવાસીઓ અમદાવાદમાં ઘેર ઘેર જઈને શાંતિ સારું ફર્યા હતા. બંને ઠેકાણેથી શાંતિ માટેની પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી. વલસાડ સ્ટેશનેથી મહાદેવભાઈ આશ્રમના વ્યવસ્થાપક શ્રી મગનલાલ ગાંધીને અભિનંદન આપે છે. આપણા આશ્રમબંધુઓએ જે ભાગ ભજવ્યો છે તે વાંચીને મને હરખના આંસુ આવ્યા. ઇમામ સાહેબ ભડવીરની માફક ભૂમિ રહ્યા છે એમ જોઈ શકું છું. તેમને મારી ખાસ સલામ કહેશો. તમે તો બચ્ચાનોને સંગ્રામમાં નાખી તેમને શૂરથી ઘૂમતા જોઈ આનંદ માનનારા ઘરડેરાનનો આનંદ લેતા હશો. સ્ત્રીઓના પરાક્રમો વિશે વધારે સાંભળવા ઇંતેજાર છું. 14. ટૂંકમાં, ભારતમાં શાંતિસેનાનો અહીં આરંભ થયો. હુલ્લડ વખતે કે હુલ્લડ પછી તેને શમાવવા સારું શાંતિસેના જે કામો કરે છે તે લગભગ સઘળા મુંબઈમાં ગાંધીજી સાથે રહીને મહાદેવભાઈએ કર્યા. તે કામોની અહીં ટૂંકી નોંધ લેવી અસ્થાને નથી. જનતાને ચેતવવી, લોકોની વચ્ચે પહોંચી જવું, પ્રત્યક્ષ હિંસા કે ભાંગફોડને રોકવા પ્રયાસ કરવો, ઘેર ઘેર જઈને લોકોને સમજૂતી આપવી, સરકારી અમલદારો સાથે વાટાઘાટો કરી આખી સ્થિતિ અંગે સરકાર કેવો ક્યાસ કાઢે છે તે સમજવું અને પોતાનો અંદાજ અમલદારોને જણાવવો, શાંતિ માટેના ઉપાયો વિચારવા, કાયદો અને વ્યવસ્થાને નામે અધિકારીઓ કે સિપાઈઓ અતિશયતા કે અત્યાચાર ન કરે તેની કાળજી રાખવી, જાહેર જનતાજોગ નિવેદન બહાર પાડવું, શહેરમાં થયેલી હિંસા અંગે ચૂપ બેઠેલા નાગરિકો પણ જવાબદાર છે તે વાતનું ભાન કરાવવું, શાંતિનો વિચાર સમજાવતી પત્રિકાઓ બહાર પાડવી, જાત તપાસ દ્વારા સાચી માહિતી મેળવીને તથા તેને પ્રગટ કરીને ખોટી અફવાઓને ફેલાતી અટકાવવી, પ્રાયશ્ચિત્તના કાર્ય તરીકે નેતા દ્વારા અનશન અને સહાનુભૂતિવાળાઓને તેમાં એકાદ દિવસ પૂરતા ભળવાની છૂટ આપવી. મદ્રાસમાં 18 માર્ચ 1919ના રોજ થયેલી સત્યાગ્રહી કાર્યકર્તાઓની સભામાં આંદોલન ચલાવવાની વ્યૂહરચના અંગે વિચારણા થઈ. આખા કાર્યક્રમની નોંધ મહાદેવભાઈએ લીધી. છેવટે તેઓ કહે છે, આપણે સૌએ આપણી જાતને વિનાશકારી નહીં, પણ રચનાત્મક સેના તરીકે અને જરૂર પડે તો આત્મવિલોપન કરનારી સેના તરીકે સમજવી. આ એક વિચારમાં રચનાત્મક સેનામાં શાંતિસેનાનું વિધાયક સ્વરૂપ અને આત્મવિલોપનકારી સેનામાં શાંતિસેનાનું અંતિમ બિંદુ આવી જાય છે. ઠેઠ 1919ના માર્ચ મહિનામાં વપરાયેલું આ વાક્ય એક તરફ બીજરૂપે એક મોટો વિચાર રજૂ કરી દે છે અને બીજી તરફ મહાદેવભાઈના જીવનની કાર્યપદ્ધતિ અને એનું અંતિમ લક્ષ્ય પણ સ્પષ્ટ કરે છે. કમિશનરોની સાથેની વાતચીત વખતે મહાદેવભાઈ ગાંધીજી સાથે ગયા હતા. મુંબઈના કમિશનર જોડેની વાત તેમણે વિગતવાર નોંધી છે. તે નોંધમાં સરકારી અમલદારની આવે પ્રસંગે નાગરિકોને નીતિના ઉપદેશ આપવાની તુમાખીભરી વૃત્તિ અને ગાંધીજીની અપમાન ગળી ન જવાની, છતાં નમ્રતા ન ખોવાની વૃત્તિ એમાં સ્પષ્ટપણે પ્રગટ થાય છે. કમિશનરે આ કામમાં ગાંધીજીને સાથ આપતા આગેવાનોની નિંદા પણ ઘણા ખરાબ શબ્દોમાં કરી. ગાંધીજીએ આમાંની એક પણ માન્ય નહોતી રાખી અને વારંવાર એમ પણ જણાવ્યું કે મારે કોઈની બદબોઈ સાંભળવાનું કામ નથી. એ લોકો વિશે ગાંધીજીએ પોતાનો અભિપ્રાય પણ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યો હતો. આ નોંધમાં ટપકાવેલા સંવાદો દ્વારા પોતાના સાથી વિશે બિનપાયાદાર વાતોમાં ટાપસી ન પુરાવવાની અને મનમાં શંકાને પ્રવેશ પણ ન કરવા દેવાની અને તેમ કરી સાથીઓ વચ્ચે ફૂટ પડતી આરંભથી જ ડામી દેવાની કુશળતાને મહાદેવભાઈએ છતી કરી. આજે જ્યારે ગાંધીજી કે એમના તે સમયના કોઈ સાથી હયાત નથી ત્યારે આવા પ્રસંગોએ નેતૃત્વે કેવી રીતે કામ કરવું તેનો દાખલો આ નોંધ દ્વારા મહાદેવભાઈ આપણી આગળ મૂકતા ગયા છે. ગાંધીજી અમદાવાદમાં તોફાનો શમાવવા મથતા હતા ત્યારે પેલી બાજુ પંજાબ ભડકે બળતું હતું. લાહોરમાં ગોળીબાર થયો હતો. પંજાબમાં એક બે સ્થળે રેલના પાટા ઉખેડવામાં આવ્યા હતા. 13મી એપ્રિલે અમૃતસરના જલિયાંવાલા બાગમાં ડાયર નામના એક અંગ્રેજ અમલદારે બધી બાજુથી ઘેરાયેલા એવા સ્થળે બહાર જવાના એકમાત્ર સ્થાન પર બંદૂકધારી સિપાઈઓને ગોઠવી દઈ, લોકોને વિખેરાવાની તક પણ આપ્યા વિના મશીનગનો વડે બેફામ ગોળીઓ ચલાવી. 20,000ની ભીડ ઉપર કુલ 1600 રાઉન્ડ ગોળીના ચલાવવામાં આવ્યા. દારૂગોળો ખૂટ્યો ત્યારે જ ગોળીબાર અટક્યો. અમૃતસરની એક ગલીમાં લોકોએ મિસ શેરવુડ નામની એક મિશનરી સ્ત્રી પર હુમલો કર્યો હતો. તેનો બદલો લેવા એ ગલીમાંથી જે કોઈ જાય તેને પેટેથી ચાલીને જવાનો હુકમ બહાર પાડવામાં આવ્યો. પંજાબમાં ઠેર ઠેર ફટકા મારવા સારું માંચડા ઊભા કરવામાં આવ્યા અને જાહેરમાં લોકોને નાગા કરી ફટકા મારવામાં આવ્યા. લશ્કરી પંચે અમૃતસરમાં 218 જણ પર ખટલા ચલાવ્યા. તેમાંથી 51ને મૃત્યુદંડ, 48ને જન્મટીપ, રને 10 વર્ષ, 79ને 7 વર્ષ, 10ને 5 વર્ષ,
13ને 3 વર્ષ અને 11ને તેનાથી ઓછી મુદતની સજા ફટકારવામાં આવી. પાછળથી થયેલી તપાસ દરમિયાન જવાબદાર અમલદારોએ પોતે જે કાંઈ કર્યું હતું તેનો જરાયે પસ્તાવો ન જણાવ્યો. બલકે વધુ તક મળી હોત તો વધુ કડક થયા હોત એમ જણાવ્યું. જલિયાંવાલા બાગમાં 400થી વધુ લોકો મર્યા, 1000થી વધુ ઘાયલ થયા. બીજે દિવસે પંજાબના કેટલાક જિલ્લાઓમાં માર્શલ લો જાહેર કરવામાં આવ્યો. અનેક ઠેકાણે તારના દોરડા કપાયા. પંજાબના કેટલાક નેતાઓને દેશનિકાલ કરવામાં આવ્યા. 18મી તારીખે ગાંધીજીએ સવિનયભંગની લડત થોડા વખત સારું મોકૂફીની જાહેરાત કરી. આ બાજુ બોમ્બે ક્રોનિકલની રાષ્ટ્રીયતા તરફ ઢળતી નીતિ જોઈને તેના તંત્રી શ્રી હોર્નીમેનને દેશ છોડી જવા હુકમ આપવામાં આવ્યો. એ હુકમની વિરુદ્ધ હડતાળ પડી. મે માસમાં પંજાબમાંથી માર્શલ લો હટાવવાની અને પંજાબની ઘટનાની સંપૂર્ણ તપાસની માગણી થઈ. પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે સર માઇકલ ઓડવાયર હતા. તેને ઠેકાણે 1919ના જુલાઈ માસ પહેલા સર એડવર્ડ મેકલેગને લેફ્ટનન્ટ બનાવવામાં આવ્યા. જલિયાંવાલા બાગના કાંડની દેશ અને દુનિયા પર ભારે અસર થઈ. બ્રિટિશ સામ્રાજ્યવાદના તોરતરીકાની જાંગ દુનિયા આગળ ઉઘાડી પડી ગઈ. કવિ શ્રી રવિન્દ્રનાથ ઠાકુરે પોતાને મળેલી સરની પદવી પાછી આપવાની તૈયારી જાહેર કરી. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પણ જલિયાંવાલા બાગની ચર્ચા થઈ. ત્યાં આ કાંડ કરનાર ડાયરની ઘનશ્યાબુદ્ધિના દોષથી ભૂલ એરર ઓફ જજમેન્ટ થઈ હતી એટલું જ કહેવામાં આવ્યું. એને કોઈ સજા ન થઈ. એણે પોતે તો ઘમંડપૂર્વક એમ કહ્યું કે મેં જે કાંઈ કર્યું તે બધું જાણી જોઈને સમજી બૂજીને જ કર્યું હતું. પંજાબમાં રેલવેની હદ સિવાય બાકી ભાગમાંથી જૂન માસમાં માર્શલ લો પાછો ખેંચાયો. રોલેટ કાયદો પાછો ખેંચાય નહીં અને પંજાબની તપાસ થાય નહીં તો જુલાઈ માસમાં સત્યાગ્રહ ફરી શરૂ કરવાની મહેતલ ગાંધીજીએ આપી. તોફાનની તપાસ ન થાય ત્યાં સુધી લશ્કરી કાયદા મુજબ થયેલી સજાઓ મોકૂફ રાખવાની પણ માગણી ગાંધીજીએ કરી, જે સરકારે કાને ન દીધી. જુલાઈમાં કલકત્તામાં કોંગ્રેસ કમિટીની બેઠક થઈ, જેમાં સત્યાગ્રહ પૂર્ણ આદરવાનો વિચાર તત્કાળ પૂરતો પડતો મૂકવામાં આવ્યો. આ કાળ દરમિયાન ઠેર ઠેર સ્વદેશી વસ્તુ ભંડારો ખુલતા હતા. પંજાબ, ગુજરાત અને બીજે ઠેકાણે થયેલી હિંસા અને પોલીસ અત્યાચારો બાબતમાં લોર્ડ હન્ટરની આગેવાની હેઠળ એક તપાસ પંચ નિમાયું. હન્ટર ભારત પહોંચે તે પહેલાં ગાંધીજી પરના પંજાબમાં પ્રવેશબંધી જેવા સર્વ પ્રતિબંધો પાછા ખેંચી લેવાની સૂચના હિન્દ સરકારે મુંબઈ, મદ્રાસ વગેરેની પ્રાંતિક સરકારોને આપી. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થાય તે પહેલાં જ તુર્કીની ખિલાફત અંગે એક પ્રશ્ન ઉદ્ભવેલો, જેણે હિન્દના મુસલમાનોને ઉદ્વિગ્ન કરી મૂકેલા. તુર્કીનો સુલતાન ખલીફા કહેવાતો. આખી ઇસ્લામી આલમ તેને ધર્મગુરુ માનતી. હિન્દુસ્તાનના મુસલમાનોને યુદ્ધમાં પોતાના પક્ષમાં રાખવાના હેતુથી અંગ્રેજ સરકારે એવી જાહેરાત કરેલી કે યુદ્ધ પછી બીજા શત્રુઓનું ગમે તે કરવામાં આવે, પણ જર્મનીને સાથ આપનાર તુર્કીના સુલતાનની હકુમતને અમે આંચ નહીં આવવા દઈએ. લગભગ એ જ વખતે અંગ્રેજો પોતાના મિત્રરાજ્યો સાથે જે ગુપ્ત વાર્તાલાપ ચલાવતા હતા તેમાં એવી યોજના ઘડવામાં આવી રહી હતી કે તુર્કીના ભાગલા પાડી તેની વહેંચણી કરવી. યુરોપમાં આ વાત જાણીતી થઈ ગયેલી, પણ સખત સેન્સરશિપને લીધે ભારતમાં તેની જાણ થવા નહોતી પામી. જ્યારે એની જાણ થઈ ત્યારે મુસલમાનોના દિલ દુભાયા. વચનભંગ અને અન્યાય થયો એવી તીવ્ર લાગણી તેમનામાં થઈ. 1918ના એપ્રિલ માસમાં યુદ્ધ પરિષદમાં ગયા ત્યારે આ વાત ગાંધીજીએ વાઇસરોય આગળ મૂકેલી, પણ આ તો છાપાના સમાચાર છે, સરકાર તરફથી અધિકૃત રીતે ન કહેવાય ત્યાં સુધી શું કામ માની લો છો, એવી દલીલ વાઇસરોયે કરી, જે ગાંધીજીએ માની લીધી હતી. ખિલાફતના પ્રશ્ન અંગે મુસલમાનોને દુભાયેલા જોઈને પોતાના દેશબાંધવોને આફતને વખતે મદદ કરવી જ જોઈએ એમ વિચારી ગાંધીજીએ ખિલાફતના પ્રશ્નને પોતાનો બનાવ્યો. 1920માં ઉલેમાઓની એક સભામાં બોલતા તેમને સ્ફુર્યું કે આવા અન્યાય સામે તો અસહકાર પણ થઈ શકે. તે જ વર્ષના મે માસની 28મીએ હન્ટર કમિટીનો રિપોર્ટ બહાર પડ્યો. સવિનયભંગની હિલચાલથી કાયદાને માન આપવાની વૃત્તિ શિથિલ થઈ હતી એટલી બાબત આખી કમિટી એકમત હતી, પણ બાકી બધી બાબતમાં કમિટીના ગોરા સભ્યો અને હિન્દી સભ્યોના અભિપ્રાયો સાવ જુદા જુદા હતા. હિન્દી સભ્યોએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો કે તોફાનોને બળવો માનીને લશ્કરી કાયદો જાહેર કરવામાં સરકારે ભૂલ કરી હતી અને એના અમલ દરમિયાન જે જુલ્મો ગુજાર્યા તે અમાનુષી અને હિન્દી પ્રજાને સારું અપમાનકારક હતા. છતાં હિન્દી સરકારે કમિટીના ગોરા સભ્યોનો એ અભિપ્રાય સ્વીકાર્યો અને તે અનુસાર તેણે જે અહેવાલ બહાર પાડ્યો તે ઢાંકપીછોડો કરનારો હતો.
તેમાં પંજાબના ગવર્નર માઇકલ ઓડવાયરની ભારે શક્તિ અને હિંમતથી કરેલા કામ બદલ કદર કરવામાં આવી હતી. તેથી દેશની ચળવળમાં ખિલાફતની સાથે પંજાબના અત્યાચારોનો મુદ્દો ભળ્યો અને જ્યાં સુધી સ્વરાજ્ય ન મળે ત્યાં સુધી આવા અન્યાયો તો થયા કરે, એમ સમજીને ત્રીજો મુદ્દો સ્વરાજનો જોડાયો. આમ 3 મુદ્દા પર અસહકારની લડત મંડાઈ. પ્રજા તરફથી પંજાબના જુલ્મોની તપાસ કરવા સારું એક કમિટી નિયુક્ત કરવામાં આવી હતી, જેમાં ગાંધીજીએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે કમિટીએ 1919ના નવેમ્બર માસમાં પંજાબના દરેક જિલ્લામાં ફરીને સરકારી જુલમ વિશેની વિગતવાર માહિતી એકઠી કરી હતી. હન્ટર કમિટી અમદાવાદ આવી ત્યારે તેના સભ્યોએ ગાંધીજીની ખૂબ લંબાણથી તપાસ કરી હતી. આખી તપાસનો રિપોર્ટ મહાદેવભાઈની ડાયરીના પાના ભરે છે. આ તપાસ દરમિયાન ગાંધીજીએ આપેલા ઉત્તરો તેમનું સ્તર બીજા સાક્ષીઓ કરતાં કેટલા ઊંચા પ્રકારનું હતું તેની પ્રતીતિ કરાવે છે. કેટલીક પ્રશ્નોત્તરી. મી. હન્ટરના પ્રશ્નો મુખ્યત્વે સત્યાગ્રહના સિદ્ધાંતને લગતા હતા. એનો થોડો નમૂનો જોઈએ. લો. હન્ટર, ટૂંકમાં, સત્યાગ્રહનું સ્વરૂપ સમજાવશો જરા? ગાંધીજી, શારીરિક બળને બદલે આત્મિક બળથી અને શુદ્ધ સત્યના જોર ઉપર લડવાની હિમાયત કરનારી આ હિલચાલ છે. મારી દૃષ્ટિએ, એ કૌટુંબિક ક્ષેત્રમાં લાગુ કરવામાં આવતો ન્યાય રાજદ્વારી ક્ષેત્રમાં પણ લાગુ કરવાનો યત્ન છે, અને પોતાના દુઃખોની દાદ મેળવવા જતાં એ એક જ રસ્તે પ્રજા ખૂનામરકીના ભયમાંથી બચી શકે તેમ છે. મી. ગાંધી, તમે જરા સત્યાગ્રહ પ્રતિજ્ઞા તરફ સરકારની દૃષ્ટિએ જોશો. ધારો કે તમે પોતે જ ગવર્નર હો તો તમારી સરકાર સામે ઉપાડવામાં આવેલી આવી હિલચાલ વિશે તમે શું કરો? જો દેશનો કારભાર મારા હાથમાં હોય અને શુદ્ધ સત્યને જ શોધવા ખાતર કોઈ લોકો ચોક્કસ કાયદાઓને માન આપવાની ના પાડે તો હું તેમના કૃત્યને કાયદેસર જ ગણું અને તેમને હું મારા કરી લઉં. સાચો સત્યાગ્રહી જાતે માગે તે જ હક પોતાના વિરોધીઓને પણ આપે છે. કાયદાના સવિનયભંગનો સિદ્ધાંત તમને જોખમકારક નથી લાગતો? મારી માન્યતા એથી ઉલટી છે. દેશને ખૂનામરકીના વિચારો કરવામાંથી છોડાવી લેવાનો શુદ્ધ હેતુ જ કેવળ એના મૂળમાં રહેલો છે. 5. મી. હન્ટર અને બીજા સભ્યો આશ્રમ જોવા ગયા હતા. 1919ની આખર સને 1920ના આરંભના 5 માસ મહાદેવભાઈએ માંદગીમાં કાઢ્યા હતા, જેની વાત આપણે આગલા પ્રકરણમાં કરી ચૂક્યા છીએ. આ દરમિયાન બંગાળના સાત્વિક પ્રકૃતિના શ્રી કૃષ્ણદાસ નામના એક સજ્જને ગાંધીજીના સચિવ તરીકે કામ કર્યું હતું. 6 દરમિયાન ગાંધીજી અસહકાર, સવિનયભંગ, ખિલાફત, પંજાબના અત્યાચાર વગેરે વિશે સમજાવતા દેશમાં અનેક સ્થળોએ ફર્યા હતા. તેમણે પંજાબના અત્યાચારોની પ્રજાકીય તપાસ પૂરી કરી હતી. 1920ના ઓગસ્ટની 1લી તારીખથી અસહકાર આંદોલન શરૂ થવાનું હતું. તેની આગલી રાતે જ લોકમાન્ય ટિળકનું અવસાન થયું. જાણે કે સ્વરાજ્ય પ્રાપ્તિના અધૂરા રહેલા પોતાના કામની સોંપણી ગાંધીજીને કરતા જતા હોય તેવી આ સ્થિતિ હતી. એ મહિનામાં ગાંધીજીએ મદ્રાસની મુસાફરી કરી હતી અને ઓગસ્ટ માસની આખરી તારીખે જીવનભર ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એક પ્રવાસનું વર્ણન વાચકોને થોડો ખ્યાલને થોડી રમૂજ આપવા સારું નીચે આપ્યું છે. મહાદેવભાઈ લખે છે, મીટિંગમાંથી હમણાં જ આવ્યા. રાતના 10 વાગ્યા છે. હજી અમારા રોજા ખુલ્યા નથી. ખુલશે ત્યારે પણ શાનાથી ખુલશે એ હરી જાણે. ચોખામાં કાંકરા તો હોવાના જ. હમણાં મારી પાસે સંભાળવાની વસ્તુઓ વધતી જાય છે, અને હું ભૂલતો જાઉં છું. અનેક પ્રકારના હાર બાપુને મળે છે. રામપુરમાં તો ખોટા કસબના 50થી 60 હાર ભેગા થયા હતા. તે ત્યાં જ હું રાખી આવ્યો. લખનૌમાં ખાસ સોનેરી કસબનો હાર 10થી 15 રૂપિયાનો હશે, મૌલાના અબ્દુલ બારીએ આપેલો. એ તો જાણે ક્યાંય વિસરાય જ નહીં એવો કહેવાય, પણ હું મુંબઈ વિસરી આવ્યો છું. બાવાની જોડીમાં આ વસ્તુઓ માયશી રીતે, એક ચાંદીની અત્તરદાની પણ આપેલી, તે મેં સંભાળીને રાખેલી. પણ ચોરાઈ છે. અહીંનો પ્રદેશ મુસલમાનોનો છે. 5 શેર નર્યા ગુલાબના ફૂલોના ઢગલેઢગલા હાર આવે છે. આજે બાપુની ઉપર આખો ગુલાબનો જ મંડપ હતો. ફૂલોનો કાંઈ અર્ક જેવું એ કાઢી લેવાની હિકમત મને આવડતી હોત તો ઠીક થાત. તાંજોરના હાર અને કલગી જરા વિચિત્ર પ્રકારના હતા. એક હાર કેવળ પિત્તના, એટલે કે વનસ્પતિના ઘરના બનાવેલા ફૂલોનો હતો. એમાં બહુ કળા રહેલી છે, અને એ તો બાળકોને બતાવવા માટે પણ લાવવા જેવો છે, પણ શી રીતે લાવીશ? એક કલગી તો રમૂજી મળી છે. પહેલી એકથી ચડતી 3 લવિંગની હાર, પછી તેથી ચડતી એક મોતીની હાર. સાચા નહીં હો, નહીં તો હું તો લેત જ નહીં.
પછી એક એલચીની હાર, પછી લવિંગની હાર અને વચ્ચે મધ્યપુષ્પને બદલે જાવંત્રીમાં મઢેલું એક જાયફળ અને જાયફળ ઉપર તારથી ભેરવેલું એક દોડતું હરણું. આ પણ લાવવાનું મન થાય છે, પણ મને લાગે છે કે આ વર્ણન મેં તાદૃશ આપ્યું છે એટલે નહીં લાવું તો ચાલશે. અને અંદરની સામગ્રી પથરાવાળા ચોખાનું ભોજન લીધા પછી મુખવાસ તરીકે ઠીક કામ આવશે. તાંજોરમાં થોડા ગુજરાતીઓ છે. બહુકાળ ઉપર આવેલા એટલે હવે તો માત્ર ગુજરાતી તોતરું બોલવાના પ્રયાસ કરે છે, છતાં તેઓમાં બાપુને માટે અભિમાન લેવા જેટલું ગુજરાતીપણું રહ્યું એટલે ગુજરાતી તરીકે બાપુનો સત્કાર કર્યો. એઓ એ કસબી ભરતની કોરની 2 શાલો બાપુને આપી છે, એટલે આ ભાર વધ્યો છે. આજે વળી નવો ભાર વધ્યો. અહીંના લોકોએ ચાંદીની એક પાનપેટીમાં માનપત્ર આપ્યું છે. હું પાન ખાતો નથી, બાકી મને એમ લાગે છે કે આ પેટી જાળવવાની ખાતર પાન ખાવાની ટેવ પાડું તો કાંઈ ખોટું નહીં, ખરું ને? પણ આ તો નવરાપણાની નિશાની બતાવવા માંડ્યો. 17 હન્ટર કમિટીનો રિપોર્ટ. જલિયાંવાલા બાગમાં જુલમ ગુજારનાર ડાયર જેવા અમલદારોને સજા કરવાને બદલે તેમણે કરેલ કુકૃત્યને ભૂલ, ઘનશ્યાબુદ્ધિના દોષથી થયેલી એરર ઓફ જજમેન્ટ કહીને તેમને જતા કરવા. ઇંગ્લેન્ડમાં એમને સારું ફાળો ભેગો થવો. વિશ્વયુદ્ધ પછી દેશને બંધારણીય માર્ગે કાનિક વધુ અધિકારો આપવાને બદલે હિન્દીઓની નાગરિક સ્વતંત્રતા પર તરાપ મારનારા રોલેટ કાયદા આપવા. આવા કારણોને લીધે બ્રિટિશ સામ્રાજ્યના વફાદાર નાગરિક ગાંધી હવે અંગ્રેજ સરકાર સાથે અસહકારને રસ્તે વળ્યા. હિન્દી મહાસભાએ પ્રથમ કલકત્તા અને ત્યારબાદ નાગપુરના અધિવેશનોમાં અસહકારના ઠરાવ પસાર કરીને ગાંધીને માર્ગે જવાનો સંકલ્પ કર્યો. આ કાળની રોમહર્ષણ ઘટનાઓના ચિત્તાકર્ષક અહેવાલો વે ડાયરી ભાગ 4 અને 5માં મોજૂદ છે. અહીં તેના નમૂનાઓ આપવા પણ અશક્ય છે. 8 ચિત્તરંજન દાસ, મોતીલાલ નહેરુ જેવા ધુરંધરોએ શરૂઆતમાં અસહકારના કાર્યક્રમોનો વિરોધ કર્યો હતો, પણ ટૂંક ગાળામાં જ બંનેએ આ કાર્યક્રમમાં લોકોને જગાડવા તેમજ તેમને સંગઠિત કરવાની રહેલી શક્તિને પીછાણી હતી, તેથી તેમણે ગાંધીજીને સાથ દીધો હતો. કોંગ્રેસની જુવાન નેતાગીરી સમા રાજગોપાલાચારી, વલ્લભભાઈ, જવાહરલાલ વગેરે તો અસહકારને માર્ગે જવા થનગનતા જ હતા. યુગપ્રવાહ અસહકારની તરફેણમાં હતો. એ પ્રવાહથી વિખૂટા પડનાર, ખાસ કરીને વિનીત દળના, દિનશા વાત્સા, એની બેસ્ટ, સુરેન્દ્રનાથ બેનર્જી, નૃ. ચી. કેળકર આદિ જે અસહકારના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ન ભળ્યા તેઓ રાષ્ટ્રના મુખ્ય પ્રવાહથી આગે ફેંકાઈ ગયા. અલબત્ત, અસહકારથી અલગ રહેનાર લોકોને સરકારે કાનિકને કાનિક સન્માન આપીને પુરસ્કાર્યા. સર તેજબહાદુર સપ્રુને વાઇસરોયની કારોબારીના સભ્ય તથા લોર્ડ સિન્હાને બિહારના ગવર્નર બનાવવામાં આવ્યા. સુરેન્દ્રનાથ બેનર્જીને સર નો ખિતાબ મળ્યો. આ બાજુ નાગપુરની કોંગ્રેસ પછી ગાંધીજીએ કોંગ્રેસને વ્યાપક સંસ્થા બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાની પ્રાંતરચના અંગ્રેજોના વહીવટને આધારે રાખવાને બદલે ભાષાવાર કરી. કોંગ્રેસના પ્રાથમિક સભ્યોની મોટા પાયા પર ભરતી થવા લાગી. કોંગ્રેસની ઘણી સભાઓ તથા બીજા કામકાજ પ્રાંતીય ભાષા કે હિન્દીમાં ચાલવા લાગ્યા. લોકમાન્ય ટિળકના મરણ પછી એમની પાછળ ટિળક સ્વરાજ ફંડ ઉઘરાવવાનો કાર્યક્રમ બન્યો. એની સાથે જ ગામેગામ રેંટિયા વસાવવા અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યો નોંધવાના કાર્યક્રમો ચાલ્યા. આ ત્રણેય કાર્યક્રમોને લીધે એના ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસે વિશિષ્ટ વર્ગની સંસ્થા મટી લોકોની સંસ્થા બની. લોકોમાં ભળવાના અને લોકમય થવાના આ કાર્યક્રમમાં મહાદેવભાઈ પણ પોતાની રીતે ગાંધીજી સાથે ખરા જ. કોંગ્રેસના નેતાઓમાં વલ્લભભાઈ જોડે મહાદેવભાઈને ખેડામાં જે સંબંધ બંધાયો તે આખું જીવન ઘનિષ્ઠતર થતો રહ્યો. રાજગોપાલાચારી સાથે ગાંધીજીની ઓળખાણ મહાદેવભાઈએ જ કરાવેલી. એમની સાથેનો સંબંધ એક ઊંચી સાંસ્કૃતિક સપાટીનો હતો. રાજાજીના સંસ્કારી સ્વભાવને લીધે જ મહાદેવભાઈએ એક ટ્રેનયાત્રામાં તપકીરની ડબ્બીને કાયમને માટે વદા કરેલી. જવાહરલાલજી સાથે વધુ ઘનિષ્ઠ સંબંધ હવે પછી અલાહાબાદમાં અને લખનૌ જેલમાં બંધાવાનો હતો. નેતાઓ સાથેના સંબંધો ઉપરાંત લોકો સાથે હળવામળવાનું મહાદેવભાઈ ચૂકતા નહીં. ગાંધીજી સાથે જોડાયા ત્યારે મહાદેવભાઈને લખવાનો મહાવરો હતો, પણ જાહેરમાં બોલવાની એમને ટેવ નહોતી. શરૂઆતમાં થોડા વર્ષો સુધી તેઓ સભાક્ષોભ અનુભવતા. સત્યાગ્રહ આશ્રમ સાબરમતીના રાષ્ટ્રીય વિદ્યામંદિરના હસ્તલિખિત દ્વિમાસિકોમાં મહાદેવભાઈએ જાહેર સભામાં બોલવાના પોતાના અનુભવને વર્ણવ્યો છે. એકવાર મહાદેવભાઈ સુરતથી દિહેણ જતા હતા. વચ્ચે રાંદેર ગામે ત્યાંની કિશોરોની ટુકડીના કોઈ આગેવાને મહાદેવભાઈને ઓળખી લીધા.
એણે દિહેણથી પાછા આવતા રાંદેરની એક સભામાં ભાષણ કરવાનું વચન લીધા પછી જ મહાદેવભાઈને આગળ જવા દીધા. પાછળથી તો મહાદેવભાઈ એક સારા વક્તા બનેલા. લોકો સાથે મધુરતાથી વાતચીત કરીને ગાંધીજીના વિચાર સમજાવવાનો અભ્યાસ એમને અમદાવાદને ખેડામાં થઈ ચૂકેલો. દેશભરના પ્રવાસમાં પણ રોજેરોજ એના પ્રસંગો આવતા. પણ મહાદેવભાઈ સારું જાહેર ભાષણનો આ પહેલો જ પ્રસંગ કહેવાય. હા, પહેલા વિદ્યાર્થી અવસ્થામાં છોટુભાઈ જોડે હજીરાની નજીક દામકા ગામમાં દારૂતાડી છોડાવવા અંગે બોલી ચૂકેલા. પણ તે તો આપણે આગળ જોયું છે તેમ પડદા પાછળ રહીને લોકો આગળથી મોં છુપાવીને બોલેલા. જાહેરમાં શ્રોતાઓ આગળ બોલવાનો રાંદેરમાં પહેલો પ્રસંગ હતો. ટિળક સ્વરાજ ફાળો આ પ્રસંગે તેમની મદદે ધાયો. તેમની જ કલમે આ પ્રસંગનું થોડું વર્ણન જોઈએ. અગડમબગડ કંઈક મેં 20થી 25 મિનિટ સંભળાવ્યું અને આ અનુભવની કેવળ ગ્લાની જ મારે ભાગે ન રહે એ સાવચેતી તરત જ લઈ ભાઈ શૌકતલી તથા ગાંધીજીની ભિક્ષાવૃત્તિની મેં મદદ લીધી. મેં તો ટિળક સ્વરાજ ફંડ માટે પૈસાની ભીખ માગવાની હિંમત કરી. અડધા કલાકમાં રૂ.7,220 ભેગા થયા એટલે મારા જીવને ટાઢક વળી. 19. આગળના દિવસોમાં એમને જાહેર સભાઓને સંબોધવાનો અભ્યાસ થતો ગયો. જ્યાં મોટી સભાઓ હોય અથવા જે દિવસે ગાંધીજીનું મૌન હોય તે દિવસે ગાંધીજીનું લિખિત ભાષણ, જે મોટે ભાગે કાંતતા કે પેટ પર માટીનો પાટો મૂકી સૂઈને આરામ કરતા, ત્યારે મહાદેવભાઈને લખાવેલું હોય તે ભાષણ મહાદેવભાઈ વાંચી સંભળાવતા. ખેડાના સત્યાગ્રહના દિવસોથી જ સરકારની છુપી પોલીસની નોંધમાં ગાંધીજી અને એમના સાથીઓની જાહેર પ્રવૃત્તિઓ ટાંકેલી જોવા મળે છે. તેમાં ઠેકઠેકાણે અને કેટલીક જગાએ રાષ્ટ્રીય છાપાઓમાં પણ એ બાબત ટપકાવેલી જોવા જડે છે કે ગાંધીજીનું ભાષણ મહાદેવભાઈએ વાંચ્યું હતું. છતાં નરહરિભાઈની ઉપર લખેલા પત્રોમાં લગભગ 1920ના અંત કે 1921ના આરંભ સુધી મહાદેવભાઈ પોતાના સભાક્ષોભનું વર્ણન કરે છે. એક બે ઠેકાણે એ વર્ણનમાં પણ મહાદેવભાઈને ગાંધીજીનો જ કંઈક ગુણ દેખાય છે. તેઓ કહે છે, બાપુ આ રીતે મને જાહેરમાં બોલવાની તાલીમ આપે છે, પણ મારો ક્ષોભ હજી પૂરો ગયો નથી. પણ એક બીજું ક્ષેત્ર એવું હતું કે જ્યાં મહાદેવભાઈ ભાગ્યે જ ક્ષોભ અનુભવતા. તે ક્ષેત્ર લેખનનું. ગાંધીજીએ જ્યારે દેશમાં કે વિદેશમાં જાહેર પ્રવૃત્તિ કરી છે ત્યારે તેમણે કોઈને કોઈ વિચારપત્ર ચલાવ્યું છે. ભારતમાં યંગ ઇન્ડિયા, નવજીવન અને હરિજન પત્રો તેમણે એ મુજબ જ ચલાવેલા. આ પત્રોમાં મહાદેવભાઈ શરૂઆતથી તે 1942ના ઓગસ્ટ માસ સુધી સતત લખતા. પરંતુ પત્રકારત્વના ક્ષેત્રમાં મહાદેવભાઈના પ્રવેશની વાતો આપણે આગળ ઉપર જોઈશું. માંદગીના દિવસોને બાદ કરતા મહાદેવભાઈનું સ્થાન ગાંધીજીની સાથે જ હતું. તે દરમિયાન ગાંધીજીની પ્રવૃત્તિની નોંધ કરવા ઉપરાંત સ્વતંત્ર રીતે લોકો જોડે ચર્ચાવિચારણા કરવી એ પણ મહાદેવભાઈનું કામ હતું. કપડાં ધોવા, ક્યાંક નવા સ્થળે જઈને ઝાડુ લગાવવું કે પાણીનું માટલું ભરવા જેવા અંગત સેવાના કામો પણ આવતા. તે ઉપરાંત ગાંધીજીના પત્રવ્યવહારનો એક અંશ સંભાળવો અને પ્રવાસના મનોરમ વર્ણનોથી યંગ ઇન્ડિયા કે નવજીવનની કટારો, મોટે ભાગે અલગ લેખો દ્વારા અને કોઈકવાર એક જ લેખ બંને ભાષાઓમાં લખીને ભરવી એ કામ પણ મહાદેવભાઈને સારું 1920-21ના ગાળામાં સ્વાભાવિક અને રોજેરોજનું થઈ પડ્યું. એકને એક પ્રકારના પત્રો એક કરતાં વધારે લોકોને લખવાના હોય તો કોઈકવાર મહાદેવભાઈએ જ પત્ર બીજાને વંચાવવાનું સૂચવીને પતાવતા. કાગળો પણ બહુ લખવાના થાય છે. વલ્લભભાઈને મળીને તમે મુક્તેસર વાતો કરતા હો તો સરસ થાય. મારે બે ઠેકાણે લખવું પડે એ જરા ભારે છે. 20. આ પત્રોમાંથી અનેક તે કાળના મહાદેવભાઈના વ્યસ્ત જીવનની ઝાંખી કરાવે તેવા છે. પણ બે કાર્યક્રમો વચ્ચેના ગાળામાં ઝટપટ પત્ર ચિત્રી કાઢતા હોય તે છતાંય તેમાં તેમનું અને ગાંધીજીનું વ્યક્તિત્વ પૂરું ખીલી ઉઠે છે. 7મી માર્ચ 1919ને દિન દિલ્હીથી નરહરિભાઈને લખેલ પત્રનો થોડો ભાગ જુઓ. કાલે 1919 માર્ચ 6 રામપુર જઈ આવ્યા. શૌકતલીને મળ્યા. એમનું મહારાક્ષસી શરીર, એમનો ભલભલાને આંજી નાખે એવો તાપ, એમની બાળકના જેવી સરળતા અને પ્રેમળતા, આ બધાનું વર્ણન કરવા બેસું તો મારો સેક્રેટરીનો ધંધો છોડવો પડે. એમની સાથે સત્યાગ્રહ કરવાના કરાર થઈ ગયા છે. બધા કરારને કબૂલ થયા છે અને રોલેટ બિલની લડતમાં એમને માટેની લડત પણ શામેલ કરવી પડશે. 2 રાતની લાગટ મુસાફરીથી બાપુ થાક્યા એટલું જ નહીં પણ હું પણ થાક્યો. છતાં કામના ઢગલા છે. ડઝનબંધી તારો આવે છે અને માણસોને મળવાનું પણ બહુ થાય છે. હું તો આજે ત્રાહી
પોકારી રહ્યો છું કે પરમેશ્વર બાપુને કોઈપણ રીતે સલામત રાખે. આજે મહમ્મદઅલી અને શૌકતઅલીના સંબંધમાં સર જેમ્સ ડુબોલેને મળવા ગયા છે. 4 વાગ્યાના ગયા છે, 6:15 થયા, હજી નથી આવ્યા. વાઇસરોયના ઇન્ટરવ્યૂનું જેવું પરિણામ આવ્યું તેવું જ કદાચ આનું પણ આવશે. મળ્યા, ભેટ્યા અને માલેકુમ સલામ કરી છૂટા પડ્યા. તું તારો રસ્તો સંભાળ અને હું મારો સંભાળું. વાઇસરોયે બાપુને પૂછેલું, તારે દેશમાં એનાર્કી અરાજકતા જોઈએ છે? બાપુ કહે, I don't want it, you are inviting it. That could be the only result of the bills. મારે નથી જોઈતી, પણ તમે જ તેને તેડો છો. આ ધારાઓનું રોલેટ ધારાઓનું એ જ પરિણામ આવી શકે. બાપુને કહ્યું, તું એકલો શું કરી શકશે? બાપુ કહે, The moral strength of one man is sufficient to bend an empire. એક માણસની નૈતિક તાકાત આખા સામ્રાજ્યને ઝુકાવવા સારું પૂરતી છે. વાઇસરોય હસ્યા અને કહ્યું, મિસ્ટર ગાંધી, you are unpractical. me. ગાંધી, તમે અવ્યવહારુ છો. બાપુ કહે, That may be. But I believe that I am the most practical of men on earth. હોઈશ કદાચ, પણ હું તો એમ માનું છું કે આખી દુનિયામાં સૌથી વધુ વ્યવહારુ માણસ હું જ છું. વાઇસરોય વળી હસ્યા, તમારે રિફોર્મ્સ સુધારાઓ જોઈએ છે કે નહીં? બિલની સામે સત્યાગ્રહ કરશો તો રિફોર્મ્સ નહીં મળે એ દલીલની સામે એમણે, ગાંધીજીએ કહ્યું, The price is too heavy. The government may as well keep the reforms to themselves. We don't want them. એની કિંમત બહુ ભારે છે. સરકાર રાખે એના સુધારા એને ઘેર. અમારે તે નથી ખપતા. મેં વાતોનો સાર આપી દીધો. મારે જલ્દી પૂરું કરવું જોઈએ. આવીને તરત અહીં સભા બોલાવી છે. ત્યાં જવાનું છે. કાલે અકળાવી નાખે એવા રામપુરવાસીઓના સત્કારથી બાપુ બહુ જ થાક્યા છે. એટલે આજે તો ટૂંકામાં હિન્દી ભાષણ લખાવી ગયા છે. મેં તેની શુદ્ધ પ્રત તૈયાર કરી રાખી છે. એસોસિએટેડ પ્રેસ માટે અંગ્રેજી કરી રાખ્યું છે. અને તેઓ આવે અને મને ખેંચી જાય તે પહેલાં આ કાગળ લખું છું. મીટિંગમાં ભાષણ હું જ વાંચીશ, અને ભાષણ વંચાઈ રહેશે કે સરકી આવીશું એવો બંદોબસ્ત રાખ્યો છે. 21. મહાદેવ ભક્ત હતા, તેથી એમને બાપુના રોજ નવા નવા ગુણો દેખાતા. રોજેરોજ તેઓ જે પત્રો લખતા તેમાં પણ એનું વર્ણન કરવાનું ચૂકતા નહીં. 1919ના માર્ચની 7મી પછી અહોભાવની કોઈક ઘડીએ લખેલ પત્રનો એક અંશ જુઓ. હું કહી ગયો છું, તેમ બાપુની તો 16 કળાઓ હમણાં ખીલેલી છે. રોજના 14 થી 15 કલાક જેટલું કામ કરતા હશે અને જરાય થાકતા લાગતા જ નથી. એમને એમની આશાની સફળતા જોમ આપી રહી છે એમ સ્પષ્ટ દેખાય છે. દિવસમાં 2-3 ભાષણો, અનેક અગત્યના કાગળો, તાર, પ્રેસ મેસેજ, અનેક માણસો સાથે વાતચીતો, અનેક ડાલમડોલ આત્માને સ્થિર કરવાનું, અનેકની શંકાનું સમાધાન, અનેક મુત્સદ્દીઓને મળી, તેમની પાસે કામ કઢાવી લેવાનું ચાલુ જ છે. શ્રીકૃષ્ણ ભગવાનની કાર્યધુરંધરતા વારંવાર યાદ આવે છે, અને તેમની સમક્ષ બેસવાનું, એમના ચરણ સેવવાનું સદભાગ્ય છે એથી ગર્વ થાય છે. ત્યારે ઘડીક મન માનવાને પણ તૈયાર નથી થતું કે એ સદભાગ્ય ખરે જ મારા કપાળમાં હશે. હું તો એને જરાય લાયક નથી. આજે બપોરે 4 વાગ્યે ઘેરથી નીકળ્યા ત્યાર સુધી ઉકેલેલું કામ કહી દઉં? સવારના 5 વાગ્યે કલકત્તા સૌને ખખડાવી નાખે એવો તાર. 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી સર પટકણીની સાથે મુલાકાત, તેની સાથે મોન્ટેગ્યુને મોકલેલો સંદેશો. આ સંદેશો મોકલતી વેળાનું જોશ અપૂરું, ભાષણ કરતા હોય તેમ તેના કરતાં વધારે પ્રૌઢ વાણી નીકળતી હતી, શબ્દેશબ્દ અગ્નિઝરતો હતો. પછી જમનાદાસને 1 કલાક સરમન, લાંબુ ભાષણ, પછી 1 કલાક મુસલમાનો અને હિન્દુનો પ્રોબ્લેમ કેમ હાથ ધરવો તે સંબંધે ઉમર સોબાનીને સરમન. પછી સ્વદેશી વ્રત ઉપર જાહેર લેખ, પછી હિન્દુ મુસ્લિમના ઐક્યવ્રત સંબંધે જાહેર લેખ, સત્યાગ્રહી પ્રતિજ્ઞાપત્રનું ભાષાંતર, દરમિયાન બલીબહેન, બહેનભાઈ સાથે વાતો. દરમિયાન કેટલાયે જણા પૈસા આપવા આવેલા તેમને પૈસા ખર્ચવાના સારા રસ્તા પર સરમન. સ્ટેશન ઉપર આવતાં પહેલાં ઝટપટ 5 મિનિટ રસ્તામાં મરણપથારીએ પડેલા આનંદશંકરભાઈની મુલાકાત. સ્ટેશને આવી સત્યાગ્રહીઓને સંકટ સમયે સૂચના, ગાડી ઉપડી ત્યાં સુધી, અને ગાડી ઉપડ્યા પછી સ્વદેશી ઉપરના જાહેર પત્રનું અંગ્રેજી પાલઘર સુધી કરાવ્યું. હું હમણાં તપાસી રહ્યો છું, અને રાત્રે 6 વાગ્યે નવસારી પોસ્ટ કરીશ. ગાંધીજી ઘસઘસાટ ઊંઘી ગયા છે. આ કાગળ ગાડીમાં લખેલ છે એટલે અક્ષર માટે માફી આપશો. આ તો મેં તમારી આગળ લાંબો વખત થયા ઉભરા નહોતા કાઢ્યા એટલે ચડ આવતી હતી તે આજે પૂરી કરી. 22.
અસહકાર આંદોલનની અભય અસવારી લઈને નીકળી પડેલા ગાંધીજીને પોતાનાથી મોટી ઉંમરના અને પોતાના કરતાં ઘણા વધારે જાણીતા એવા નેતાઓનો પણ મુકાબલો કરવો પડતો, એક પત્રમાં મહાદેવભાઈ કહે છે. અલાહાબાદમાં મોતીલાલ નેહરુને ત્યાં ઉતર્યા. એના જેવું ખર્ચાળ કુટુંબ એકે નથી જોયું. રાજાના કરતાં વધારે ઠાઠથી રહે છે. વર્ષે દહાડે લાખ રૂપિયાનો ખર્ચ હશે. સોક્રેટિસની ઉપર કરપ્ટર ઓફ યુથ, જુવાનોને બગાડનાર, નો ચાર્જ આરોપ આવ્યો તેવો ચાર્જ ભવિષ્યમાં બાપુ માટે પણ આવશે. મોતીલાલનો દીકરો જવાહરલાલ છે તેણે સહી કરી છે 2.3 બાપની ઈચ્છા વિરુદ્ધ છે. એટલે બાપુ ડોસાડોસીને સમજાવતા હતા. બાપુ કહે, મારો એકનો એક દીકરો, બેરિસ્ટર થયેલો, વિદ્વાન, બહુ એશારામમાં ઉછરેલો, ભારેમાં ભારે ઘોડા ખેલાવનારો, તે કેમ સત્યાગ્રહના દુઃખ સહન કરે? બાપુ કહે કે, એ દીકરો ઘોડા ખેલાવે તે તમને ગમે કે હજારો માણસની સરદારી કરી ભારે સરકાર સામે જૂઝતો હોય તે તમને ગમે? તમે તમારા દીકરાને આટલો પંપાળશો, પણ કાલે એને શું થશે તેની તમને શી ખબર છે? તમે એને મખમલની તળાઈમાં ઘાલી રાખશો તેમાં તો એ મખમલના જેવો પોચો ગાભો જ રહેવાનો. એની માને કહે, તમને 30 વર્ષના છોકરા પર આટલો અત્યાચાર ચલાવતા કંપારી નથી છૂટતી? મને તો શરમ આવે. મેં તો 16 વર્ષના મારા છોકરા થયા કે તેને મિત્ર ગણ્યા. આપણે કુટુંબના વાડાઓમાંથી ક્યારે નીકળીશું? આજકાલ આપણી માતાઓ જંતુઓ જંતુડાનો જણે છે, દીકરાઓ નથી જણતી. પેલી બિચારી ગભરાઈ, ભૂંઠી પડી ગઈ, અને પછી મોં જ નહીં બતાવ્યું. 2.4 પંડિતજીને મદનમોહન માલવીયાજીને ત્યાં ગયા. તેના પત્નીને ભાષણ આપ્યું, તમારે પંડિતજીને મર્દ બનાવવા જોઈએ. મને તબિયત સાચવવાનું શું કહો છો? પંડિતજી ક્યાં તબિયત સાચવે છે, અને તબિયત નથી સાચવતા એટલે કઠણાઈ પણ એમનામાં નથી. એટલે પેલી બિચારી કહે, વિલાયત જાને કી ભી બાત કર રહે હઈ. મુझे તો વહ બિલકુલ પસંદ નહીં હઈ. બાપુ કહે, હા બરોબર, એમાં હું તમને 100% મળતો આવું છું. એમણે હરગીજ ત્યાં જવાની જરૂર નથી. તમારે અટકાવવા જ જોઈએ. ત્યાં એમનું કશું જ કામ નથી. અને હાલ તો જે ભારે જંગ મચાવ્યો છે તેમાં એમણે પડવું જોઈએ. આપણી આબરૂ જાય એવી વારી આવી છે. તમે તો તમારા દીકરાઓની આમાં આહુતિ આપી શકો એમ હું માગું છું. તમારું માતાપણું તેમાં છે. એટલે માલવીયાજીના નાના છોકરા બોલ્યા, મહારાજને ઠીક કહા, अब हमको भी जोर आया और सत्याग्रह में शामिल होने को माताजी इजाजत देगी. આવી ગમત ચાલે છે. 2.5 ગાંધીજી જ્યારે મોતીલાલજી અને તેમના પત્નીને જવાહરલાલજીને અસહકાર આંદોલનમાં પડવા દેવા સમજાવતા હતા ત્યારે લગભગ એ જ અરસામાં મહાદેવભાઈ જવાહરલાલજીની નાની બહેન કૃષ્ણા પર પોતાની ભૂરખી નાખી રહ્યા હતા. કૃષ્ણાબહેનના જ શબ્દોમાં, આ જ દિવસોમાં મેં માંસાહાર છોડ્યો. મને એનો ખૂબ ચટકો હતો ને એક દિવસે બપોરે મહાદેવભાઈ દેસાઈએ મને જમતી જોઈ. મારી થાળીમાં પીરસાયેલ જુદા જુદા પ્રકારની માંસની વાનગી જોઈને તેમને ભારે આંચકો લાગ્યો. અને ત્યાં ને ત્યાં જ તેમણે મને શાકાહાર વિશે એક લાંબુ પ્રવચન સંભળાવ્યું. હું કાંઈ એમ સહેલાઈથી માનું એમ નહોતી, પણ મહાદેવભાઈએ દિવસોના દિવસો સુધી જ્યારે જ્યારે જોએ ત્યારે સમજાવવાનું ચાલુ રાખ્યું. મેં મારી મોટી બહેનના લગ્નની ઉજવણી ચાલુ હતી ત્યારે જ માંસ છોડી દીધું. એને લીધે મારી માં સિવાય બીજા બધાને ખૂબ અફસોસ થયો. મારી માં જોકે રાજીના રેડ થઈ ગઈ. એને માંસ જરાય નહોતું ગમતું અને એનું ચાલે તો એ કદી માંસને સ્પર્શ પણ ન કરત. એની માંદગી દરમિયાન એને બળજબરીથી શોરબા કે બીજા કોઈ રૂપમાં માંસ ખવડાવવામાં આવતું. 3 વર્ષ સુધી મેં કોઈ પણ પ્રકારનું માંસ ન ખાધું, જોકે મને ઘણીવાર એ ખાવાની લાલસા થતી. પછી એક ક્રિસમસમાં મારા પિતરાઈ ભાઈ બહેનો જોડે એકાદ અઠવાડિયું વિતાવવા ગઈ. એ બધાને માંસ આરોગતા જોઈને મારે સારું લોભસંવરણ અશક્ય થઈ પડ્યું ને મેં નમતું જોખ્યું. 26 હવે મહાદેવભાઈના 7મી માર્ચ પછી લખેલા ઉપરોક્ત પત્રમાંથી એક રમૂજી પ્રસંગ ટાંકીએ. રામપુરમાં શૌકતલીને ત્યાં ઉતર્યા હતા. તેનું વર્ણન તો મેં જરાક આપી દીધું છે. મોટા જાડા જબરા કુતુબ મિનાર જેવા. સ્ટેશન પર મને ભેટ્યા ત્યારે ખરે જ મને થયું કે મને કચડીને ચૂરેચૂરો કરશે, પણ બાળક જેવા પવિત્ર અને સરળ અને ખુશમિજાજ. એમણે નવાબને ત્યાં બાપુને માટે બકરી મોકલવાનું લખેલું. તેણે એક નહીં, બે નહીં અને 18 બકરીઓ મોકલેલી અને શૌકતલીએ 1 મણ દૂધ રાખેલું. નવાબ એટલે 18 બકરી ન આપે તો એને શોભે? 27 અસહકાર નિમિત્તે શરૂઆતમાં લોકજુવાળ આવ્યો હતો.
મહાદેવ ગાંધીજી પાસે આવ્યા ત્યાર પછી 4 વર્ષમાં તો ગાંધીજીને દેશના આખા રાજકારણ પર છાઈ જતા તેમણે જોયા હતા. અલબત્ત મહાદેવને આકર્ષણ ગાંધીજીની પ્રસિદ્ધિનું નહોતું. તેમને આકર્ષણ હતું તેમના સદ્ગુણોનું. તેથી મહાદેવ લોકાંદોલનની ભરતીઓટથી વિચલિત થાય એમ નહોતા. તેમણે પોતાની જાતને જે વ્યક્તિને સમર્પી હતી તે તો કૃત્વા જયા ગણીને સ્થિર પગલે ચિત્તશુદ્ધિ અને રાષ્ટ્રમુક્તિની દિશામાં આગળ વધી રહી હતી. તેના મહાદેવ અહોનિશ સાક્ષી હતા. ગાંધીજીને કોઈ ભલું બુરું કહે તેથી મહાદેવ વ્યથિત થતા. સફળતા નિષ્ફળતા કરતાં તેમને પીડા હતી લોકોની અજ્ઞાનતાની. 6ઠી એપ્રિલે મુંબઈએ દેખાડેલ ઉત્સાહનું વર્ણન આપણે આગળ ઉપર જોઈ ગયા. એ જ માસની અંતિમ તારીખે આ માસ દરમિયાન થયેલ ઘટનાઓ, જલિયાંવાલા બાગકાંડ, ગાંધીજીની ધરપકડ, મુંબઈ, ગુજરાત, પંજાબ, દિલ્હીમાં તોફાનો ને પોલીસ અત્યાચાર, ટૂંકા ગાળા માટે આંદોલન મોકૂફ રાખવું, ગાંધીજીના ઉપવાસ વગેરે ને લીધે એ મહાનગરીનું વાતાવરણ સાવ જુદું જ હતું. જુઓ એક પત્રમાં મહાદેવભાઈનું વર્ણન. અહીં સ્થિતિ બહુ વિષમ છે. જે ટોળાનો ગાંધીજી કી જય કહીને થોડા દિવસ ઉપર ગાંડાતુર હતા તેઓ આજે ગાળોના વરસાદ વરસાવે છે. એકે દિવસ આ ગાળોથી ભરેલા કાગળો સિવાય જતો નથી. લડત બંધ પડી, મુલતવી રહી. હોર્નીમેન ગયો, 0.28 ગયો તે તો જાણે કૂતરો મરી ગયો. યાદ રાખજો તમારા હાલ મિસિસ બેસ્ટ જેવા અને દિનશા બાદશાહ જેવા નહીં થાય તો. ગાંધી તો સરકારને વગર પૈસાનો જમાદાર મળ્યો છે. આખરે વાણિયાભાઈ કેની સરકારથી દબાઈ ગયા અને તે એવા દબાયા કે મીટિંગો પણ નથી કરવા દેતા. આપણે કાંઈ એના બાપના દેવા નથી કીધા. જેમ સરકારના ગુલામ નથી તેમ ગાંધીના પણ ગુલામ નથી. હડતાળ પાડીશું, મીટિંગો ભરીશું, પોકારો કરીશું. ગાફેલ ટોળાઓના અવાજના આ થોડા પડઘા છે. બાપુનું હૈયું કપાઈ જાય છે એમ જોઉં છું, પણ બેવકૂફ માણસોને પણ કલાકના કલાક સમજાવતા અચકાતા નથી. એટલે હાલ તો વોર વિથ ડાર્કનેસ એન્ડ ધ પાવર્સ ઓફ ડાર્કનેસ, અંધકાર અને અંધકારની તાકાતો સામે લડાઈ ચાલી રહી છે. આ બધું જોઈને મને કેટલું દુઃખ થાય છે તે કલ્પવાને તમારી સહૃદયતા પૂરતી છે. મને તો એમ લાગે છે કે આપણા ગાંડા ટોળાનો જ કોઈ દિવસ બાપુનો પ્રાણ લેશે અને એ પોતાના સત્યનો અને ધર્મનો જય એમના પ્રાણત્યાગથી પુરવાર કરશે. 29 પણ મુંબઈના લોકોની આ નિરાશા પણ ક્ષણિક પુરવાર થવાની હતી. 1921માં અસહકાર આંદોલનનું મોજું આખા દેશ પર ફેલાઈ જવાનું હતું. મુંબઈ તેમાં આગળ પડતો ભાગ લેવાનું હતું. અસહકારનું આંદોલન દેશની આઝાદીની લડાઈના ઇતિહાસમાં અનોખું પાનું ઉઘાડી ગયું. તેણે સૌપ્રથમ તો દેશને અભયનો પાઠ પઢાવી લોકોને માટીમાંથી મર્દ બનાવ્યા. પિતાની આજ્ઞાને પણ અવગણીને જુવાનિયાઓને બલિદાનને પંથે નીકળી પડવા પ્રેર્યા. દેશના ભણેલા ગણેલા લોકોના મનમાંથી જેલનો ભય કાઢ્યો. અંગ્રેજ સરકારની ધાક એ આંદોલનથી ઘટી. જો આપણે આઝાદીના આંદોલન ભણી પાછા વળીને નજર નાખીએ તો આપણને જણાઈ આવશે કે જ્યારે પણ ત્યાગ કે બલિદાનની હાકલ કરનાર આંદોલનો આવ્યા છે, 1921, 1930, 1942 જેવા, ત્યારે તેમાંથી દેશને નવા સેવકોનો ફાલ મળ્યો છે. આ સેવકોએ પોતાના સ્વાર્થ કરતાં સમાજની સેવાને વધારે મહત્વ આપ્યું અને પરિણામે તેણે આખા દેશને અપૂર્વ જાગૃતિ અને ઉત્સાહ બક્ષ્યા. ગાંધીજીના પીર, બબરચી, ભિસ્તી અને સચિવ હોવા ઉપરાંત અસહકાર આંદોલનમાં મહાદેવભાઈનું એક આગવું પ્રદાન એક પત્રકાર તરીકે હતું તેની વાત આગળ ઉપર. નોંધ 1. વે ડાયરી 4 પ્રૂ 138 2. એયોત 15 પ્રૂ 106 111 માંથી સારવીને 3. એયોત 15 પ્રૂ 82 4. વે ડાયરી 5 પ્રૂ 52 પાર્ટી 5. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી 6. વે ડાયરી 5 પ્રૂ 53 7. 7 એપ્રિલ 1919ના રોજ નરહરી પરીખને લખેલા પત્રમાંથી, ગાંધી સ્મારક સંગ્રહાલયના પત્રસંગ્રહમાંથી 8. વે ડાયરી 5 પ્રૂ 56 57 9. એયોત 15 પ્રૂ 199 10. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના એક પત્ર ઉપરથી ચંદુલાલ દલાલ, સ્વ. મહાદેવભાઈ દેસાઈ કો. પ્રૂ 51 11. ગાંધીજીના એઓનું મહાદેવભાઈએ કરેલું અંગ્રેજી રૂપાંતર 12. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી 13. વે ડાયરી 5 પ્રૂ 57-58 માંથી સારવીને 14. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી
15 વે ડાયરી 5 પ્રૂવ 121મી 130માંથી સારવીને 16 કૃષ્ણદાસે પોતાના અનુભવોનું વિવરણ 7 એન વિથ મહાત્મા ગાંધી નામના ગ્રંથમાં આપ્યું છે. 17 ગાંધી સ્મારક સંગ્રહાલય સાબરમતીના પત્રસંગ્રહમાંથી. 18 નાગપુર કોંગ્રેસના વિગતવાર વર્ણન સારું જુઓ વે ડાયરી 5 પ્રૂવ 457મી 462 19 વજુભાઈ શાહ સવે ઓ યોગ્ય મહાદેવભાઈ પ્રૂવ 37 20 ગાંધી સ્મારક સંગ્રહાલય સાબરમતીના પત્રસંગ્રહમાંથી. 21 એજન 22 ગાંધી સ્મારક સંગ્રહાલય સાબરમતીના પત્રસંગ્રહમાંથી. 23 અસહકારની પ્રતિજ્ઞા પર 24 ગાંધી સ્મારક સંગ્રહાલય સાબરમતીના પત્રસંગ્રહમાંથી. 25 એજન 26 કૃષ્ણા હઠીસિંહ વિથ નો રિગ્રેટ્સ પ્રૂવ 16 27 ગાંધી સ્મારક સંગ્રહાલય સાબરમતીના પત્રસંગ્રહમાંથી. 28 બોમ્બે ક્રોનિકલના અંગ્રેજ તંત્રી જેમને હિંદમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 29 ગાંધી સ્મારક સંગ્રહાલય સાબરમતીના પત્રસંગ્રહમાંથી.